સિરીઝ ઓફ વેબ સિમ્પોઝિયમના ત્રીજા અને ખૂબ જ રસપ્રદ સેશનમાં હું જિલ્પા શેઠ, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ગુજરાત રિજનલ ઓફિસ વતી આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ સેશનમાં આપણે સ્ટ્રેટેજી ડિઝાઇન શું છે, તેનું મહત્વ શું છે, કોના માટે જરૂરી છે, તે કેવી રીતે બિઝનેસમાં મદદરૂપ થાય અને એવા કેસ સ્ટડીઝ અને વૈશ્વિક ડેટાથી આપણે તેના ફાયદા સમજ્યા. બીજા સેશનમાં આપણે આ સ્ટ્રેટેજીઝ ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે એક લીડર તરીકે આપણી શું ભૂમિકા હોય અને ત્યારે કઈ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે આપણો નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ તેના પર માહિતી મેળવી. પણ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ બિઝનેસમાં રિસ્ક રહેલું છે. આ રિસ્ક અલગ અલગ પ્રકારના હોય છે અને તેને હેન્ડલ કરવાની મેથડ પણ અલગ અલગ હોય છે અને તેના માટેના ટૂલ્સ પણ અલગ અલગ હોય છે. જો આ રિસ્કને આપણે અગાઉથી પ્રિડિક્ટ કરી શકીએ અથવા તો એમને સમજી શકીએ અને એડવાન્સમાં એના માટે કોઈ પગલાં લઈ શકીએ તો કદાચ આપણે એનું ડેમેજ થોડું ઘટાડી શકીએ અથવા એને વધારે સારી રીતે હેન્ડલ કરી શકીએ. તો આવા વિવિધ પ્રકારના રિસ્ક અને તેના માટેની ટેકનિક, ખાસ કરીને વર્તમાન કોવિડ-19 પછી જે સમસ્યાઓ કે તકો ઊભી થવાની છે તેના માટે આપણે કેવી રીતે તૈયાર થઈ શકીએ તે વિશે આજે આપણને આપણા વક્તા શ્રી નીરવભાઈ જોગાણી વિસ્તૃત માહિતી આપશે. શ્રી નીરવભાઈ RSM એસ્ટ્યુટ કન્સલ્ટેક પ્રાઇવેટ લિમિટેડ તથા લેમન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ છે. ઇન્ટરનલ અને મેનેજમેન્ટ ઓડિટ, રિસ્ક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ, ઓપરેશન્સ કન્સલ્ટિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કન્સલ્ટિંગ, લીન કન્સલ્ટિંગ, HR અને જનરલ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ તેમની નિપુણતા છે. તેઓ પ્રોફેશનથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. આવા રેર કોમ્બિનેશન ધરાવતા વ્યક્તિત્વનો આપણને આજે ફાયદો મળવાનો છે. નીરવભાઈ, આગળનું સેશન વધારવા માટે હું આપને આમંત્રિત કરું છું અને અમારા સર્વે વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. નીરવભાઈ. થેન્ક યુ જિલ્પાબેન. સૌ કોઈ જે આજના સેશનમાં જોઈન કરી રહ્યા છે, પ્રથમ તો આઈ હોપ કે તમે બધા સેફ છો, ફાઇન છો અને પોતપોતાના ઘરે છો અને આ ટાઈમનો આપણે આ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છીએ, કરી શકી રહ્યા છીએ. એના માટે હું જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ખાસ કરીને દિનેશભાઈ નાવડિયા અને જિલ્પાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આટલી સરસ પ્રવૃત્તિ એ લોકો કોન્સ્ટન્ટ કરી રહ્યા છે. અને આ પરિસ્થિતિ હોય કે ઓનગોઈંગ બેઝિસ પર નોલેજ કેવી રીતે સ્પ્રેડ કરી શકાય અને એના થ્રુ કેવી રીતે ઉદ્યોગને બેનિફિટ થઈ શકે એના માટે એ લોકો ખૂબ જ પ્રયત્નશીલ છે. તો થેન્ક યુ અને મને આ તક આપવા બદલ બી ખાસ થેન્ક યુ. સેશનમાં આપણે આગળ જતા પહેલા આ સેશનની ભૂમિકા હું બાંધી લઉં. આપણે શું વિષય પર વાત કરવાના છીએ તો ટોપિક છે રિસ્ક મેનેજમેન્ટ અને એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ ટુ સર્વાઈવ એન્ડ ગ્રો આફ્ટર કોરોના. કોરોનાના કારણે આખા દુનિયામાં જે હાહાકાર મચ્યો છે, જે ખરેખર ગભરાટ ફેલાયો છે અને એના ઘણા બધા વિશ્લેષણો, એના ઘણા બધા એનાલિસિસ બી થઈ રહ્યા છે. પરંતુ એઝ બિઝનેસમેન આપણે એ વિચારવાનું છે કે હવે શું, આ પરિસ્થિતિ જે થવાની હતી એ થઈ ગઈ, હવે એ પરિસ્થિતિમાં આપણો રિસ્પોન્સ શું હોઈ શકે, આપણે શું કરી શકીએ. એવી જ રીતે આમાંથી શું શીખવાનું છે આ પરિસ્થિતિમાંથી. ઘણી બધી એવી વસ્તુ હોઈ શકે છે કે જે આપણે ખરેખર ભૂતકાળમાં બી એ સ્ટેપ્સ લઈ શક્યા હોઈએ, પણ આવું કોઈ દિવસ કોઈ પરિસ્થિતિનો અનુભવ ભૂતકાળમાં આપણે કરવો જ ના પડ્યો હોય અને એના કારણે આપણે એના માટે જેને કહેવાય કે સજજ નતા, સાવચેત નતા અને અમુક પગલાં ના લીધા હોય. પણ હવે પછી આપણે બીજું શું કરી શકીએ અને પરમેનન્ટલી આ એકવાર આપણને જે પણ શીખવા મળે છે એમાંથી બીજી વાર આપણને નુકસાન ના થાય એના માટે શું કરી શકીએ. તો ચાલો આપણે જોઈએ એ વિષય ઉપર શું આપણે ડિસ્કસ કરી શકીએ. તો પહેલા તો કે આ પરિસ્થિતિ આવી એ પહેલા પણ જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી જોઈએ તો ખરેખર એક મંદીના કાળમાંથી પાસ થઈ રહી હતી. ઇન્ડિયાની રીતે જોઈએ તો બીજી બી ઘણી બધી ઇન્ડસ્ટ્રી બહુ બધા પ્રોબ્લેમ ઓલરેડી ફેસ કરી રહી હતી ને જનરલ એક મંદીનો માહોલ હતો જ. અને એ શું પ્રોબ્લેમ્સ હતા, શું ડિસ્ટ્રપ્શન્સ ઓલરેડી હતા, તો પહેલા એક મિનિટમાં આપણે, કારણ કે ખરેખર 2008-9ની મંદીની વાત કરીએ અને અત્યારનામાં તો એક મોટો તફાવત એ છે કે ખાસ કરીને ઇન્ડિયાની અને જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની રીતે જ્યારે 2008-9ની મંદી આવી ત્યારના ઇમિડિયેટ પહેલા
ગ્રોથ રેટ ઇન્ડિયાનો 9% પ્લસ હતો જીડીપી નો, અને જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રી બી ખૂબ સરસ કરી રહી હતી. અને એટલે જ્યારે પરિસ્થિતિ ખરાબ થઈ તો બી જૂનો કમાયેલો નફો, કેશ ફ્લો, ઘણી બધી જેને કહેવાય કે એક સેફટી નેટ હતી. આ વખતે એવું નથી, કારણ કે ઓલરેડી ભૂમિકા એવી છે કે મંદીમાં જ હતા અને ટાઈમ ઓલરેડી ખરાબ હતો, અને એવા સમયે આ જે બન્યું છે એના કારણે વધારે નુકસાન, વધારે તરાજી આવી શકે છે. જે ઓલરેડી પ્રોબ્લેમ્સ હતા એ લિસ્ટ આપણે જોઈએ તો પહેલું છે કે ક્રેડિટ ક્રંચ હતું. બેંકો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી ઇન્ડસ્ટ્રીને ઓછી ક્રેડિટ મળી રહી હતી. ખાસ કરીને આપણે જોઈએ તો જે જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીના કન્ટેક્સમાં જોઈએ તો ખરેખર ખૂબ જ બેંકો વધારે સાવચેત થઈ ગઈ હતી, જે અમુક ઇન્સિડન્ટો બન્યા એના કારણે. ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ જે છે એ વધી રહી હતી. છેલ્લા અમુક ટાઈમથી ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા હતા. ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજીનું ઓબ્સેલન્સ વધી રહ્યું હતું. રોજ નવી ટેકનોલોજી આવે એના કારણે જૂની ટેકનોલોજી ઓબ્સેલેટ થતી જાય, નકામી થતી જાય, અને જે ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ થયું હતું એ પૂરેપૂરું આપણે વળતર ના મેળવી શકીએ, એ એક પ્રોબ્લેમ હતો. ઇન્વેન્ટરીની વેલ્યુ કોન્સ્ટન્ટ ઘટી રહી હતી. ખાસ કરીને ડાયમંડની વાત કરીએ, કદાચ આખી જેમ જ્વેલરીની વાત કરીએ અથવા જ્વેલરીની વાત કરીએ તો ગોલ્ડની વેલ્યુ ધીરે ધીરે વધી રહી હતી. એના કારણે જ્વેલરીની ટોટલ વેલ્યુમાં ઇમ્પેક્ટ ઓછી હતી. પણ ખાલી ડાયમંડની વાત કરીએ અથવા ડાયમંડ સ્ટડેડ જ્વેલરીની વાત કરીએ તો ઇન્વેન્ટરી વેલ્યુ કોન્સ્ટન્ટ જ ઘણા વર્ષોથી ઓછી થઈ રહી છે. જે રિસીવેબલ્સ હોય, જે બી ઉઘરાણી હોય, એની અંદર ડીલે અથવા ડિફોલ્ટ ના કારણે લોસીસ આવી રહ્યા હતા. જે પણ નોન કોર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, રિયલ એસ્ટેટ હોય કે સ્ટોક માર્કેટ હોય, એની અંદર નુકસાનો આવી રહ્યા હતા. ઇનફેક્ટ રિયલ એસ્ટેટ તો કેટલાય વખતથી ઇલિક્વિડ, કોઈ પણ ભાવે વેચવું હોય તો ના વેચાય એવી હાલત હતી. એ સિવાય સેક્ટર સ્પેસિફિક આપણા બીજા અમુક જે મેજર પ્રોબ્લેમ હતા, જેમાં લેબ ગ્રોન ડાયમંડની વાત હોય કે બીજા અનેક પ્રોબ્લેમ્સ. અને ગવર્મેન્ટના બી છેલ્લા અમુક વર્ષોમાં જે ચેન્જીસ આવ્યા છે, એટલા બધા ફાર રીચિંગ છે, એટલા બધા સ્વીપિંગ છે, એની ઇમ્પેક્ટ એટલી બધી મોટી છે, જે કોન્સ્ટન્ટ એક શોકનું કામ કરી રહી છે. ભલે લોંગ ટર્મ માટે એમાંના અમુક પગલા સારા હોઈ શકે, પણ શોર્ટ ટર્મમાં જોઈએ તો એની ધંધા ઉપર બહુ નેગેટિવ ઇમ્પેક્ટ રહી છે, જેમાં ડિમોનેટાઇઝેશન હોય, જીએસટી હોય, વગેરે હોય. તો આ પરિસ્થિતિમાં ઓલરેડી આપણે હતા. એવા સંજોગોમાં આ કોરોના એટલે COVID-19 જે આવ્યું, એના કારણે જે વધારાના ચેલેન્જીસ બિઝનેસને ફેસ કરશે, જે આજે કરી રહ્યા છે એ તો કદાચ બહુ ઓછા છે, કારણ કે લોકડાઉન છે, બધું બંધ જ છે, એટલે ઘણા ખબર નથી પડતા. પણ જેવું બધું ખુલશે તો ફ્યુચરના બિઝનેસ ચેલેન્જીસ જે આવશે એનું આપણે ખાલી અમુક પોઈન્ટ્સ જોઈએ તો સપ્લાય સાઈડના બોટલનેક, એ ગોલ્ડનો સપ્લાય હોય, ડાયમંડનો સપ્લાય હોય, સર્વિસીસ હોય, લેબર હોય, બધી જ જગ્યાએ સપ્લાય સાઈડના બોટલનેક રહેશે. એટલે પૂરેપૂરા જોરથી, ધારો કે 14 તારીખે લોકડાઉન ઉઠી પણ જાય તો પણ પૂરેપૂરું કામ આપણે રાઈટ રીતે, સારી રીતે કરતા થઈએ એમાં મહિનાઓ લાગી શકે, કારણ કે સપ્લાય સાઈડના બોટલનેક રહેશે. એવી જ રીતે ડિમાન્ડ સાઈડનો બહુ મોટો કન્સ્ટ્રેન્ટ રહેશે. આ એક જનરલ વસ્તુ બી છે, ને એમાં જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે તો ખૂબ જ વધારે ગંભીર છે, કારણ કે લોકોને જ્યારે છૂટછાટ મળશે ને એ લોકો સ્પેન્ડ કરવાનું ચાલુ બી કરશે, તો પહેલા દિનચર્યા, ડેલી નેસેસિટી જે હોય એના પાછળ ખર્ચો થશે. જેમ જ્વેલરીનો નંબર તો બહુ જ લિસ્ટમાં પાછળ આવે, તો ડિમાન્ડના જે કન્સ્ટ્રેન્ટ રહેવાના છે, ને એ ફક્ત હું ઇન્ડિયા કે જનરલ વાત નથી કરી રહ્યો, આ ગ્લોબલી, એમાં બી ખાસ કરીને યુએસ, અને એ બાબતેના જે રિસર્ચ થઈ રહ્યા છે, કોન્સ્ટન્ટ આ સ્થિતિ, બધા રોજે રોજ નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, એટલે બહુ ફ્લુઇડ છે. પણ તેમ છતાં અમુક જે ઓથેન્ટિક સ્ટડી અથવા રિસર્ચ થયા છે, એમાંનું એક ઓક્સફર્ડ યુનિવર્સિટી જે મેકિન્સી સાથે મળીને રિસર્ચ કર્યું છે, હું પહેલા એના ઉપર જઉં છું, પછી પાછા પેલા એની અંદર ઘણા બધા લાઇકલી સિનેરિયો એ લોકોએ બનાવ્યા છે, જેમાંના સૌથી 2 લાઇકલી સિનેરિયો અથવા સંભાવના જેની વધારે છે, એમાં એક આ ડાયાગ્રામ અને આ સ્લાઇડમાં બતાવ્યું છે, જેમાં રિકવરી આવશે અને એ વી શેપ્ડ રિકવરી હશે. એટલે કે ટૂંક સમયમાં વાયરસ ઉપર કંટ્રોલ મેળવી શકાશે અને પાછી ઇકોનોમી બધું સારું કરવા લાગશે. પણ એ સંજોગોમાં બી અલગ અલગ દેશ અને દુનિયાની શું ગ્રોથની સ્થિતિ રહેશે એ રાઈટ સાઈડ પર આમાં બતાવ્યું છે. તો 9 મહિનાનો જે પીરિયડ હશે, Q4 of 2019,
એટલે કે 1 ઓક્ટોબર 2019 થી લઈ અને 2020 ના સેકન્ડ ક્વાર્ટર સુધીની વાત છે, એટલે કે 30 સપ્ટેમ્બર સુધીની વાત. આ 9 મહિના દરમિયાન ચાઇનાનો ગ્રોથ રેટ -3.3% હશે, યુએસ નો -8% હશે, ઓવરઓલ આખા વર્લ્ડ નો જોઈએ તો -4.9% હશે અને યુરોપનો -9.5 હશે. આપણે 2020 કેલેન્ડર યર પ્રમાણે જોઈએ એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈને 31 ડિસેમ્બર 20 સુધી તો ચાઇનાની અંદર 0.4% માઇનસ હશે, યુએસ ની અંદર 2.4% માઇનસ, ઓવરઓલ વર્લ્ડ 1.5% માઇનસ અને યુરોપ 4.4% માઇનસ હશે. અને જે પ્રી ક્રાઇસિસ નું જે લેવલ હતું કન્ઝમ્પશનનું, ગ્રોથનું, ઇકોનોમિક એક્ટિવિટીનું, એ પાછું આવતા કેટલો ટાઈમ લાગશે? તો ચાઇનાની અંદર આ સ્ટડી પ્રમાણે Q3 ઓફ 2020 ત્રીજા ક્વાર્ટરના એન્ડ સુધીમાં એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં આ ફરીથી પ્રી ક્રાઇસિસ લેવલ આવી શકશે. યુએસએ ની અંદર છે તો 2020 નો ફોર્થ ક્વાર્ટર એટલે 31 ડિસેમ્બર સુધી, ઓવરઓલ વર્લ્ડમાં બી Q4 સુધી, પણ યુરોપની અંદર 2021 ફર્સ્ટ ક્વાર્ટર એટલે 31 માર્ચ 21 સુધીમાં રિકવરી આવશે એમ વાત છે. આ બેસ્ટ કેસ સિનેરિયો છે. વર્સ્ટ કેસ સિનેરિયો હજુ આનાથી બી ઘણા બધા વર્સ્ટ કેસ છે, પણ લાઇકલી સિનેરિયો જે થવાની સંભાવના વધારે છે એમાંનો આ સિનેરિયો છે, જેની અંદર વાયરસ ઉપર કંટ્રોલ આવતા બી વાર લાગશે અને ઇકોનોમિક રિકવરી થતા ઓર વધારે વાર લાગશે. તો આગળની સ્લાઇડની જેમ આ સ્લાઇડમાં બી અલગ અલગ દેશમાં શું થશે એ બતાવ્યું છે. હું ફરીથી ફિગર્સ વાંચતો નથી, તમે જોઈ શકો છો. પણ અને એમાં 2020 નો ગ્રોથ જેની અંદર યુરોપ બહુ ખરાબ રીતે ઇમ્પેક્ટેડ હશે અને અમેરિકા બી બહુ ખરાબ રીતે ઇમ્પેક્ટેડ હશે. આ સિનેરિયો પ્રમાણે તો અમેરિકા અને યુરોપમાં રિકવરી આવતા તો 2023 સુધી થશે, એટલે અત્યારથી ઓલમોસ્ટ 2.5-3 વર્ષ લાગી શકે છે રિકવરી આવતા. અને આટલા લાંબા ટાઈમ સુધી જો ઇકોનોમિક સિચ્યુએશન ખરાબ રહેશે તો જે ડિમાન્ડ ઉપર જે અસર થશે અને એમાં જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ ઉપર એ વધારે અસર હોઈ શકે. તો આવા અલગ અલગ સિનેરિયો પ્રમાણે ખરેખર આપણે કેવી રીતે સાવચેત રહીએ, સજજ રહીએ, પ્રિપેર્ડ રહીએ, એ આખી રિસ્ક મેનેજમેન્ટનો એક વિષય છે જે આપણે વિચારવાનું રહેશે. પણ ચેલેન્જીસ ઉપર પાછા આવીએ તો ડિમાન્ડ સાઇડ ઉપર ઘણા ક્વાર્ટર્સ અથવા ઘણા મહિનાઓ કે વર્ષો સુધી પણ ડિમાન્ડ ઉપર અસર રહી શકે છે. ટ્રાવેલના જે રેસ્ટ્રિક્શન્સ લગાવવામાં આવ્યા છે એ ઇન્ડિયા હોય કે ગ્લોબલી, આપણે જાણીએ છીએ કે ફોરેન ટ્રાવેલ અત્યારે કમ્પ્લીટલી બંધ છે, બધા દેશે બેન કરી દીધું છે. અને એ 14 એપ્રિલે ઇન્ડિયામાં લોકડાઉન ઉઠી જાય તેમ છતાં ટ્રાવેલ ઉપરના રેસ્ટ્રિક્શન્સ હટતા તો હજુ ઘણા મહિના લાગશે. અચ્છા, રેસ્ટ્રિક્શન નીકળી ગયા પછી બી લોકો કેટલું ટ્રાવેલ કરશે એ ખબર નથી. એ આવતા કન્ઝ્યુમર અથવા કસ્ટમર અથવા પોપ્યુલેશનમાં જનરલી કોન્ફિડન્સ આવતા તો હજુ ઘણો વધારે વાર લાગશે. તો ટ્રાવેલના કારણે બી જ્યાં સુધી ટ્રાવેલ પૂરેપૂરું રિઝ્યુમ નહીં થાય ત્યાં સુધી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર ઇમ્પેક્ટ રહી શકે. જેમ કે દુબઈ જેવા સિટીની વાત કરીએ તો મોટે ભાગનું ત્યાં જ્વેલરીનું કન્ઝમ્પશન કે ડાયમંડનું કન્ઝમ્પશન એ ફોરેન ટુરિસ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. જો ટ્રાવેલ રેસ્ટ્રિક્શન્સ હશે અને ટુરિસ્ટો આવશે જ નહીં તો એ ડિમાન્ડ ક્યાંથી આવશે? તો એ પ્રશ્ન છે, એ ચેલેન્જ રહેવાના છે. ગવર્મેન્ટના કોઈ પણ પેમેન્ટ હોય, સબસિડી હોય, જીએસટી નું રિફંડ હોય, એને બી ઇમ્પેક્ટ થશે, કારણ કે ગવર્મેન્ટ પાસે રિસોર્સિસ ઓછા છે ને અત્યારે જે આ પરિસ્થિતિ છે એ પ્રમાણે એમણે ઘણી મોટી રકમની જરૂર છે રાઈટ રીતે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. તો એવા સંજોગોમાં જે જીએસટી રિફંડ અથવા સબસિડી હોય એ આપવામાં ડિલે થઈ શકે છે. એ સિવાય પણ કેશ ફ્લો લેવલે સિરિયસ લિક્વિડિટી ક્રાઇસિસ આવી શકે છે, કારણ કે કોઈ પણ બિઝનેસ હશે એને જે કેશ ઇનફ્લો થવાનો છે કસ્ટમર પાસેથી કે ક્યાંકથી બી, એ પૈસા અમુક મહિનાઓ સુધી નથી આવવાના. પણ એની સામે જે ખર્ચાઓ છે એમાં બી ખાસ કરીને ફિક્સ્ડ ખર્ચાઓ છે ચાલુ રહેવાના છે. તો કેશ ફ્લોની ક્રાઇસિસ વધવાની છે. ઇન્વેન્ટરી અને ઇન્વેસ્ટમેન્ટના લોસ, ઓલરેડી મોટો લોસ આવી ચૂક્યો છે અને હજુ લોસીસ આવી શકે છે. આની અંદર ઓવરઓલ જ્વેલરી ને ખાસ કરીને ગોલ્ડ જ્વેલરીની અંદર સેવિંગ ગ્રેસ અથવા સિલ્વર લાઇનિંગ એ છે કે રૂપિયો કોન્સ્ટન્ટ તૂટી રહ્યો છે અને ગોલ્ડ એક અત્યારના આવા ટાઈમ માટેની એક સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાય, એટલે એની અંદર વેલ્યુ ઘટી નથી, એ સેમ છે અથવા વધી રહી છે, ખાસ કરીને રૂપિયાના ડેપ્રિસિએશનના કારણે.
પણ ડાયમંડ સાઇડ પર જોઈએ, કલર સ્ટોન સાઇડ પર જોઈએ તો ઇન્વેન્ટરીની વેલ્યુઝ સબસ્ટેન્શિયલી ઘટી રહી છે. આ સિવાય બીજા અનેક ચેલેન્જીસ અને રિસ્ક હોઈ શકે જે અત્યારે તો આપણે વિઝ્યુઅલાઇઝ બી હજુ કરી શકીએ એમ નથી, કારણ કે જેવું હજુ આખું સ્ટાર્ટ થશે લોકડાઉનના મોડમાંથી અને ધીરે ધીરે જેમ જેમ બિઝનેસીસ પિકઅપ થશે તો બીજા અનેક ચેલેન્જીસ આવી શકે છે. તો એઝ બિઝનેસમેન ખાસ મારી તમને એ એક રિક્વેસ્ટ રહેશે, તમારા બિઝનેસને આમાંની અથવા બીજી કઈ ચેલેન્જીસ ઓલરેડી ફેસ થઈ શકે છે અથવા થઈ રહી છે એ તમે નોટ ડાઉન કરો, લિસ્ટ બનાવો, કારણ કે જ્યાં સુધી એ ચેલેન્જીસને તમે રાઈટ રીતે આઈડેન્ટિફાઈ નહીં કરો ત્યાં સુધી એ ચેલેન્જીસને તમે કોઈ પણ રીતે એડ્રેસ નહીં કરી શકો, એને રિલેટેડ કોઈ બી એક્શન્સ નહીં લઈ શકો. એના પછીની આ અગેન ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે નેગેટિવ વાત તો કરી પણ સાથે સાથે કદાચ પોઝિટિવ વાત બી એટલી જ આપણે ધ્યાનમાં રાખવાની થાય કે આ આખી પરિસ્થિતિના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ ઓપોર્ચ્યુનિટીઝ બી ક્રિએટ થઈ શકે છે અને જો એવી કોઈ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય તો એ ઝડપી લેવા, એ તક ઝડપી લેવા આપણે કેટલા તૈયાર હશું એ એક ઇમ્પોર્ટન્ટ વિષય છે. તો પહેલું આનું કારણ એ હોઈ શકે કે અક્રોસ ઇન્ડસ્ટ્રીઝ, જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી હશે કે બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી હશે, બહુ બધા વીક કોમ્પિટિટર્સ ધંધાની બહાર થઈ જશે ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ, અને એના કારણે ધંધામાં એક જગ્યા ક્રિએટ થશે, કોમ્પિટિશન ઓછી હશે તો માર્કેટ શેર વધારી શકાશે, ધંધો વધારે કરી શકાશે જે બી સ્ટ્રોંગ કંપનીઓ હશે એમના માટે. સેકન્ડ, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે દુનિયાની અલગ અલગ ગવર્મેન્ટ્સ, ખાસ કરીને યુએસ, યુકે જેવા કન્ટ્રીઝની, એમણે અને એમની સેન્ટ્રલ બેંક જે રિઝર્વ બેંક હોય ત્યાંની, એમણે મળીને ઓલરેડી $5 ટ્રિલિયન પંપ કર્યા છે ઇકોનોમીની અંદર, ઇકોનોમીને પ્રોટેક્ટ કરવા માટે, સેફગાર્ડ કરવા માટે. ઇન્ડિયાએ બી ઓલરેડી જે એક પેકેજ જાહેર કર્યું છે જે વધારે વર્કર્સ માટે છે, પણ તેમ છતાં એ પેકેજ તો છે એ કોઈકના હાથમાં એ પૈસા જઈ રહ્યા છે. તો 1,70,000 કરોડનું એ પેકેજ હતું અને હવે પછીનું હજુ ઘણા બધા પેકેજ ઇન્ડિયન ગવર્મેન્ટ બી જાહેર કરશે. ઇન્ડસ્ટ્રીની ઓવરઓલ જે રિક્વેસ્ટ અથવા જે રિપ્રેઝન્ટેશન થયા છે એ પ્રમાણે તો 7.5 લાખ કરોડનું પેકેજ માંગવામાં આવ્યું છે. તો આવનારા ટાઈમમાં હજુ બધા કન્ટ્રીઝ જે પૈસા પંપ કરશે એના કારણે ઓવરઓલ એક એસ્ટિમેટ છે કે $10 ટ્રિલિયન માર્કેટમાં આવશે, જે 2008-9ની મંદી પછી ગવર્મેન્ટે કરેલા પૈસા જેટલા પંપ કર્યા હતા વર્લ્ડ ઓવર એના કરતા 3 to 4 ટાઈમ્સ વધારે છે. જો આટલા પૈસા ગવર્મેન્ટ્સ અને રિઝર્વ બેંક જ્યારે પંપ કરશે તો એ પૈસા ક્યાં તો કન્ઝ્યુમરના હાથમાં જવાના છે જેના કારણે કન્ઝમ્પશન ડિમાન્ડ ઊભી થશે, ત્યાં એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જવાના છે જેના કારણે સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટ બધામાં ભાવ વધશે. એ વધશે તો બી કોન્ફિડન્સ આવશે, ઓટોમેટિક છેલ્લે એના કારણે કન્ઝમ્પશન વધશે. તો ક્યાંક ને ક્યાંક કોઈક સ્ટેજે, એ ક્યારે થશે આપણે જાણતા નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે હેલ્થ ક્રાઇસિસ પૂરી થશે, જ્યારે કોરોના ઉપર વિજય મેળવી લેવાશે, ત્યાં એના માટેની વેક્સિન અથવા દવા શોધાઈ જશે, નંબર ઓફ કેસ ઓછા થવા લાગશે, એ ઘડીએ ત્યાર પછી ઇકોનોમિક સિચ્યુએશનને એડ્રેસ કરવા માટે ગવર્મેન્ટ્સો જે મેદાનમાં આવશે તો એ લોકો ઇઝીલી સિચ્યુએશન તાબે કરી શકશે. 3 થી 6 મહિના બીજા લાગી શકે છે અને ડિમાન્ડ ઉપર પાછું કાબુ મેળવી શકાશે. અને એ ટાઈમે આ 4-5-6 મહિનાની પેન્ટઅપ ડિમાન્ડ હોય, લોકો ખરીદી ના કર્યા હોય, એટલું સેવિંગ થયું હોય એટલે પણ ડિમાન્ડ આવવાના ચાન્સ રહે છે. તો જે મેઇન આપણી સીઝન આવી શકે છે જે દિવાળી વખતે, એવી રીતે ઇન્ટરનેશનલી ક્રિસમસ જોઈએ, ચાઇનામાં હોય તો ચાઇનીઝ ન્યૂ યર, આ બધી જ સીઝન એમ સમજીએ તો આશરે 1 ઓક્ટોબર થી લઈને 31 જાન્યુઆરી સુધીના 4 મહિનામાં સીઝન ફોલ થાય છે. અને કદાચ એ દરમિયાન અથવા એ પહેલા કોરોના ક્રાઇસિસ જો આ 2 મહિના 3 મહિનામાં હેલ્થ ક્રાઇસિસ સોલ્વ થાય તો બાકીનું આ જે $10 ટ્રિલિયન જેટલી રકમ માર્કેટમાં આવશે એનાથી જે એકચ્યુઅલ જે સીઝન છે એ સીઝનનો ફાયદો લોકોને મળી શકશે. તો આ તક આવે તો એના માટે આપણે રેડી હોવા જોઈએ, એ રીતની આપણી પ્લાનિંગ હોવી જોઈએ. એના પછી કે જે ટેલેન્ટ લોકોની અવેલેબિલિટી છે, એમ્પ્લોઈઝની અવેલેબિલિટી છે, પીપલ અવેલેબિલિટી એ વધવાની છે. પીપલની કોસ્ટ છે માણસોની એ ઓછી થશે કારણ કે સેલરીઝ વગેરેમાં જે ફુગાવો હતો, ઇન્ફ્લેશન હતો એ ઓછો થઈ જશે. કોઈક હાયર સ્કેલની અંદર તો રકમો, સેલરીઝ ઓલરેડી ઘટશે, તો એ સંજોગોમાં બી
જે કોસ્ટ છે એ ઓછી જઈ શકે છે। એ સિવાયની બી બીજી બધી રિસોર્સ કોસ્ટ જે હોઈ શકે, આપણે જાણીએ છીએ કે દુનિયામાં પેટ્રોલના ભાવ ઘટી રહ્યા છે, અત્યારે ગવર્મેન્ટ એની ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારીને એટલી રકમ ટેક્સ પેટે વસૂલી રહી છે, કારણ કે એમની ઇન્કમ ટેક્સ વગેરેની રેવન્યુ બહુ ઓછી થઈ રહી છે, એટલે એને પહોંચી વળવા પણ કોઈક સ્ટેજે એ લોકો ડ્યુટીઝ બી ઘટાડશે અને એ કોસ્ટ ઓછી થશે। સિમિલરલી બીજા જેટલા બી રિસોર્સિસ હોય એ બધી રિસોર્સની કોસ્ટ ઘટશે અને એવા ટાઈમે જો આપણે એકદમ એફિશિયન્ટ થઈ શકીએ આપણા કામકાજમાં, આપણા બિઝનેસમાં, આપણા પ્રોડક્શનમાં, મેન્યુફેક્ચરિંગમાં, તો ક્યાંક ને ક્યાંક જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે એ ઓપોર્ચ્યુનિટી લેવામાં આપણે સક્ષમ હશું, સજ્જ હશું। તો તમે તમારા બિઝનેસ માટે આ એક લિસ્ટ બનાવો, કઈ ટાઈપની ઓપોર્ચ્યુનિટી આવી શકે છે ને આવે તો તમે એને ગ્રેબ કરી શકવા માટે કેટલા તૈયાર છો, તમારો એ માટેનો શું પ્લાન હશે, એના માટે તમે થોડું ચિંતન કરી હોમવર્ક કરો। એના પછીની સ્લાઇડ પર જઈએ તો ધારો કે જ્યારે બી માર્કેટ ખુલશે એ 14 એપ્રિલે લોકડાઉન ખુલે એની ફક્ત વાત નથી કરી રહ્યો, જનરલી માર્કેટ ખુલશે એટલે કે ઇકોનોમિક એક્ટિવિટી પાછી ચાલી થાય, કસ્ટમર્સ ખરીદી કરવા લાગે, પ્રોડક્શન આપણું ચાલવા લાગે, એ સ્ટેજ માટે રેડી થવા માટેના શું એક્શન્સ હોઈ શકે। અને આ વધારે હું અત્યારે વાત કરી રહ્યો છું એ અગેન રિસ્ક મેનેજમેન્ટના સંદર્ભમાં કરી રહ્યો છું, એ સિવાય બીજી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ હોઈ શકે। અત્યારે તમે નવા પ્રોડક્ટ લાવવાનું વિચારી શકો, ડાયવર્સિફિકેશન વિચારી શકો, કેટલી એ વસ્તુ વિચારી શકો, જે અત્યારનો આ પ્રેઝન્ટેશનનો વિષય નથી એટલે બહુ હું ડિટેલમાં નથી જતો। તો ફર્સ્ટ પોઈન્ટ છે કે તમારું કેપિટલ સ્ટ્રક્ચર જે હોય બિઝનેસનું અથવા પર્સનલ, એને કરેક્ટ કરવાની જરૂર છે। કેપિટલ સ્ટ્રક્ચર એટલે ટોટલ તમે બિઝનેસમાં અથવા પર્સનલી જેટલી રકમ યુઝ કરી રહ્યા હો એમાંથી તમારી મૂડી કેટલી છે અને એક્સટર્નલ ધિરાણ કેટલું છે, એ બેંકનું હોય, પ્રાઇવેટ ધિરાણ હોય અથવા ઉધારીમાં તમે માલ લીધો હોય। ઉધારીમાં બી માલ લીધો હોય તો ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી તમે વ્યાજ ચૂકવો છો, કારણ કે વ્યાજની ગણતરીથી તમે વધારે રકમ એમાં ચૂકવીને જ સામેવાળો તમને ધિરાણ પર માલ વેચવાનો છે। તો આ એક ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે એક્સ્ટ્રા લીવરેજ્ડ હો, વધારે લીવરેજ્ડ હો, ધિરાણ વધારે છે મૂડીના સંદર્ભમાં, તે બહુ મોટું રિસ્ક છે ને આવા ટાઈમે તો ખાસ કરીને, કારણ કે આખી મૂડી સાફ થઈ શકે છે, તો એ લીવરેજ ઓછું કરવાની જરૂર છે। એવી જ રીતે જો તમે એકદમ અંડર લીવરેજ્ડ હો, તમે ધારો કે લીવરેજમાં બિલીવ જ ના કરતા હો, બેંક વાપરવામાં માનતા જ ના હો, તો કદાચ એ વાપરવાની કેવી રીતે અથવા વાપરવી જોઈએ એ વિષয়ে વિચારવાની જરૂર છે, કારણ કે આવનારા 3-4 મહિનામાં એવી પરિસ્થિતિ આવી શકે કે પાછા વ્યાજના રેટ્સ એકદમ ઘટી જશે અને પૈસાનો ફ્લો, કારણ કે બધી સેન્ટ્રલ બેંક આટલા ટ્રિલિયન્સ ઓફ ડોલર પંપ કરી રહી છે ઇકોનોમીમાં, મોટે ભાગની રકમ પંપ થતી હોય બેંક થ્રુ થતી હોય, તો લિક્વિડિટી વધવાની છે। એટલે જો એવી પરિસ્થિતિમાં તમે એ લિક્વિડિટી અને ઓછા વ્યાજના ફંડ્સનો બેનિફિટ થઈને તમારા બિઝનેસને એક્સેલરેટ કરી શકો, ગ્રો કરી શકો, જ્યારે રિવાઇવલ આવે, જ્યારે મેં જેમ આગળ કહ્યું એમ ઓપોર્ચ્યુનિટી પાછી ક્રિએટ થાય ત્યારે તમે એને ખરેખર લઈ શકો, એના માટે ધિરાણ લેવાની જરૂર પડી શકે જો તમે અંડર લીવરેજ હો। તો તમારું કેપિટલ સ્ટ્રક્ચર જે છે એ રાઈટ છે કે નહીં એ જોવાની જરૂર છે। ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી આ સ્ટ્રક્ચર બી અલગ હોઈ શકે, એનો કોઈ પર્ટિક્યુલર થંબ રૂલ રેશિયોનો નથી। થિયોરિટિકલી કહેવાય કે 1 રૂપિયાની મૂડી સામે 2 રૂપિયાનું ધિરાણ સુધી ઓકે કહેવાય, પણ ઓવરઓલ મારી માન્યતા પ્રમાણે 1 રૂપિયાની મૂડી સામે 1 રૂપિયાનું ધિરાણ હોય ત્યાં સુધી કમ્ફર્ટેબલ કહેવાય, તો ઓછું રિસ્ક કહેવાય, એનાથી વધારે હોય તો વધારે રિસ્ક કહેવાય। સેકન્ડ પોઈન્ટ છે, અને જે કદાચ ઇમિડિયેટ અમુક મહિનાઓમાં કરવું ખરેખર અઘરું જ થવાનું છે, પરંતુ આ જે લેસન એક શીખવાનું છે અને એ કદાચ આપણે જો ભૂતકાળમાં કરતા હોઈએ અથવા કોઈએ બી કર્યું હશે તો એ બેટર ઓફ હશે, અને ને તો તમે આવનારા ટાઈમમાં કરી શકો, ને એ છે રિઝર્વ ફંડ ક્રિએટ કરવાની જરૂર છે। કોઈ પણ બિઝનેસ હોય તમારી પાસે એક રિઝર્વ ફંડ એવો હોવું જોઈએ કે આવી પરિસ્થિતિમાં કામ લાગે। ભાઈ રિઝર્વ ફંડ કેવી રીતે ક્રિએટ કરવું, જનરલી બી એક્સેસ રકમ હોય ને તમે એફડી કરી રાખો એવું બી થઈ શકે, પણ વધારે સ્ટ્રક્ચર્ડ રીતે સિમ્પલ વિચારીએ તો એકાઉન્ટ્સની ભાષામાં તમે જ્યારે ઓડિટ રિપોર્ટ બનાવતા હો કે પ્રોફિટ લોસ એકાઉન્ટ બેલેન્સ શીટ બનાવતા હો તો તમે જોયું હશે એક ફિગર આવે છે ડેપ્રિસિએશન, જે પણ મશીનરી અથવા એસેટ્સ આપણે ધંધામાં યુઝ કરતા હોઈએ એની ઉપર અમુક ટકા લેખે આપણે ઘસારો નાખતા હોઈએ, પણ એ ઘસારો ફક્ત બુક્સમાં એક એન્ટ્રીના સ્વરૂપમાં હોય, એટલી રકમ ખરેખર ખર્ચો છે એમ વિચારીને આપણે સાઈડમાં કાઢીને એફડી તરીકે નથી મૂકતા કે ભવિષ્યમાં આપણને કામ લાગે,
પણ આ ખરેખર કરવા જેવી વાત છે. જેટલો બી ઘસારાની રકમ હોય ખરેખર ખર્ચો છે એમ વિચારીને તમે ધંધામાંથી કાઢીને સાઈડમાં રિઝર્વ ફંડમાં રાખો તો ભવિષ્યમાં આવા ટાઈમમાં પહોંચી વળવા માટે પણ કામ લાગે અને નોર્મલ ટાઈમમાં જ્યારે તમારે એક્સપાન્શન કરવું હોય, નવી મશીનરી લેવી હોય તો નવેસરથી કોઈ ફંડ શોધવું ના પડે, બેંકની ક્રેડિટ વધારવી ના પડે, તમે સીધું આ જે રિઝર્વ ફંડ છે એનો યુઝ કરી શકો. સિમિલરલી તમારા જેટલા બી રિસીવેબલ હોય એ રિસીવેબલ માંથી અમુક ઘાલખાદ આવવાની છે એમ વિચારીને 2% ટોટલ રિસીવેબલ ના 2% સાઈડ પર મૂકો રિઝર્વ ફંડમાં. ઇન્વેન્ટરી જેટલી બી તમે હોલ્ડ કરતા હો 2 કે 3% ઇન્વેન્ટરીની રકમ જેટલા સાઈડમાં મૂકો કે ઇન્વેન્ટરીમાં લોસ આવે તો તમારી પાસે એટલું રિઝર્વ ફંડ હોય. આ રીતે અલગ અલગ રીતે વિચારીને એક રિઝર્વ ફંડ ક્રિએટ કરવું જોઈએ અને એ કોન્સ્ટન્ટ ઓનગોઈંગ બેઝિસ પર કરવું જોઈએ તો એ ખરેખર રિસ્ક મેનેજમેન્ટ માટે બહુ કામ લાગી છે. એના પછીનો પોઈન્ટ રિસ્ક મેનેજમેન્ટનો છે જે રિસ્ક મિટિગેશન છે. પ્રોપર એનાલિસિસ કરીને એ કેવી રીતે કરવું એને આપણે આગળની સ્લાઇડ્સમાં જોવાના જ છીએ. તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો કે કોઈ બી રીતે રિસ્કને કંટ્રોલ અથવા મેનેજ કરી શકો છો. હમણાંની ઇમિડિયેટ સિચ્યુએશન માટે જોઈએ તો 2 થી 3 મહિના મિનિમમ અને શક્ય હોય તો 6 મહિના સુધી ચાલી શકે એટલો કેશ ફ્લો નું પ્લાનિંગ કરીને એક વોર ચેસ્ટ જેને કહેવાય એક ઇમિડિયેટ કેશની બેલેન્સ પર બેસવું બહુ હિતાવહ છે. કારણ કે જો લિક્વિડિટી ક્રાઇસિસ હશે, કસ્ટમર્સના પેમેન્ટ નહીં આવે, કેશ ફ્લો નહીં હોય પણ ખર્ચા ચાલુ રાખીને બી જીવંત રહેવું હશે, ફેક્ટરી અને ઓપરેશન ચલાવવી હશે, કામકાજમાં રહેવું હશે તો કેશની જરૂર પડશે. એટલે વોર ચેસ્ટ એક બનાવવાની જરૂર છે. એક મોટી અમાઉન્ટ ઉપર કરંટ બેસવું જરૂરી છે. આ સિવાય આ ટાઈમનો ઉપયોગ કરીને તમારા બિઝનેસમાં કેવી રીતે કોઈ બ્રાન્ડિંગ ક્રિએટ કરી શકાય, બિઝનેસ મોડલ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, કોઈ યુનિક પ્રોડક્ટ અથવા યુએસપી આપણે કેવી રીતે ક્રિએટ કરી શકીએ જેથી કરીને લાંબા ગાળા માટે આપણે કોમ્પિટિટિવ એડવાન્ટેજ આપણા માટે ક્રિએટ કરીએ કે જેથી કરીને જ્યારે પણ સારો બિઝનેસ હોય, લોકો 10% કમાતા હોય તો આપણે કેવી રીતે 12 કમાઈ શકીએ, લોકો 5 કમાતા હોય તો આપણે કેવી રીતે 7 કમાવી શકીએ. એ યુએસપી આપણું શાર્પન કરવાની પહેલા તો આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે ને જે પણ આઈડેન્ટિફાઈ થાય એને વધારે આપણે શાર્પન કરવાની જરૂર છે. તો આમાંના તમે કયા એક્શન્સ લેશો આજે જ નક્કી કરો. તમારા ડાયરીમાં નોટ્સમાં લખો, ભાગીદારો સાથે વાત કરીને નિર્ણય લો. અમુક વસ્તુ ઇમિડિયેટ તમે નહીં કરી શકશો પણ એટલીસ્ટ નિર્ણય લો કે જે દિવસથી કરી શકીએ એ દિવસથી કરશું. એના પછીના એક્શન્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એફિશિયન્ટ કેવી રીતે થઈએ. આવા ટાઈમમાં અને જનરલી બી દુનિયામાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે એમાં જે એફિશિયન્ટ હશે એ જ સર્વાઈવ થવાનું છે. ઇનએફિશિયન્ટ લોકો બહાર ફેંકાતા જશે. એફિશિયન્ટ થવા માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ઓછા રિસોર્સિસ યુઝ કરીને વેસ્ટ જ્યાં જ્યાં થતો એ રિડ્યુસ કરીને કેવી રીતે આપણે પૈસા બચાવી શકીએ તો એના ઉપર વિચારવાની જરૂર છે. વેસ્ટ શું છે ને કેવી રીતે રિડ્યુસ કરીએ એના ઉપર હું 1 મિનિટમાં આવું છું, પણ એ પહેલા આવનારા વર્ષે, આવનારા એટલે કે આ કરંટ યર 1 એપ્રિલ થી ચાલુ થતું ફાઇનાન્શિયલ યર જે 31 માર્ચે પૂરું થશે એના માટે એક બજેટ બનાવો. એ બજેટ અલગ અલગ સિનેરિયો પ્રમાણે બનાવો. બેસ્ટ કેસ સિનેરિયો શું છે, વર્સ્ટ કેસ સિનેરિયો શું છે. તમારું વેચાણ માની લો 100 ઉપર હોય તો 60 થાય ખાલી વેચાણ તો શું સિનેરિયો રહેશે તમારી બેલેન્સ શીટ અને પ્રોફિટ લોસ એકાઉન્ટ. એના ઉપરથી જે બજેટ બને તમે એવું અઝ્યુમ કરો કે તમે નવું સ્ટાર્ટઅપ છો, પહેલે જ દિવસે કંપની ચાલુ કરી છે એટલે ખાલી ગયા વર્ષનો ખર્ચો હતો એમાં 2-5% વધારીને આવતા વર્ષનો ખર્ચો આગળ ખેંચીને બજેટ બનાવીએ એમ નહીં. એકડે એકથી આ નવેસરથી તમે કંપની ખોલો છો તો કેટલી રૂપિયાનો ખર્ચો તમે કરશો એનું બજેટ બનાવો જેથી કરીને અનનેસેસરી એક્સપેન્સ તમે કટ કરી શકો. નવેસરથી વિચારીને નવી રકમ મૂકો અને એ અલગ અલગ લેવલના સ્ટ્રેસ ટેસ્ટિંગ 60% તમારું કામ રહેશે તો તમે કેટલું પ્રોફિટ કરશો કે લોસ કરશો, 80% કેટલું કરશો, એવી રીતે સિનેરિયોનું પ્લાનિંગ કરો. આજે વેસ્ટની મેં વાત કરી તો એ મેન્યુફેક્ચરિંગમાં ખાસ કરીને જાપાનમાં મેન્યુફેક્ચરિંગ કેવી રીતે એફિશિયન્ટ થઈ શકે એના ઉપર બહુ કામ થયું હતું પાસ્ટમાં. એ સેકન્ડ વર્લ્ડ વોર પછી જ્યારે જાપાન કમ્પ્લીટલી નષ્ટ થઈ ગયું હતું ત્યારે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી આખી ફરીથી પગભર થવા માટે એમણે જે મહેનત કરી, જે એફિશિયન્સી લાવી એ આખી થિયરી ને મેનેજમેન્ટ ટેકનિક જેપનીઝ મેન્યુફેક્ચરિંગ ટેકનિક કહેવાય છે. એમાંનું એક લીન મેન્યુફેક્ચરિંગ છે અને એની અંદર એ લોકોએ આ બધું એનાલિસિસ કર્યું છે કે ખરેખર તમે કોઈ પણ વસ્તુ જો વેસ્ટ શું છે એ આઈડેન્ટિફાઈ કરીને એને ઓછું કરી શકો તો તમે એફિશિયન્ટ થતા જાઓ. એ લોકોએ
8 ટાઈપના વેસ્ટ આઈડેન્ટિફાઈ કર્યા હતા. આપણે એની ઉપર એક વેસ્ટ વધારીને મેં 9 વેસ્ટનું એક લિસ્ટ બનાવ્યું છે. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ને પહેલા ક્રમે છે એક્સેસ ઇન્વેન્ટરી. જરૂર કરતા વધારે ઇન્વેન્ટરી તમારી પાસે હોય તો એ વેસ્ટ છે, એ નુકસાન છે, તમારે એ ઓછું કરવાની જરૂર છે. મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો અનનેસેસરી મોશન, જે વર્કર તમારું મોશન કરે છે, જે રીતે કામ કરે છે એમાં જરૂર કરતા વધારે એ મોશન કરે છે, જરૂર વગર વધારે ટાઈમે ઊભો થાય છે, ફરીથી બેસે છે, મેનેજરના ટેબલ પર જાય, પાછો આવીને બેસે, એવી જેટલી અનનેસેસરી એ પ્રવૃત્તિ અથવા મોશન કરે છે એ વેસ્ટ છે, એને અટકાવવું જોઈએ. ટ્રાન્સપોર્ટેશન, ઘણી બધી વાર ઘણી ફેક્ટરીઝ આપણી જે રીતે બની હોય છે, અલગ અલગ ફ્લોર ઉપર કામ થતું હોય, એક ફ્લોર થી બીજા ફ્લોર પર વ્યક્તિ જાય, ફરીથી પાછું બીજા ફ્લોર થી અમુક માલ પહેલા ફ્લોર પર આવે, આ એક ટાઈપનું ટ્રાન્સપોર્ટ છે. ટ્રાન્સપોર્ટેશન જ્યારે થતું હોય એ દરમિયાન જેટલો ટાઈમ છે એ વેસ્ટ છે, કારણ કે એ દરમિયાન પ્રોડક્ટ ઉપર કંઈ કામ નથી થતું, એની પર કોઈ વેલ્યુ એડિશન નથી થતું. તો ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે ઓછું થઈ શકે? એના પછી વેટિંગ છે. કોઈ પણ વ્યક્તિ તમારી કંપનીમાં અથવા કોઈ પણ મશીન એમને પડ્યું છે, રાહ જોઈ છે માલ આવવા માટે. વ્યક્તિ ધારો કે સવારે ફેક્ટરી આપણી 9 વાગે ચાલુ થઈ અને 9:30 સુધી માલ ઇસ્યુ નથી થયો, ત્યાં સુધી વ્યક્તિ બેઠો બેઠો રાહ જોઈ છે માલ આવવાની, એ કામ નથી કરી રહ્યો, તો એ વેસ્ટ છે. એવી જ રીતે જ્યારે વ્યક્તિ એ માલ ઉપર કંઈ કામ કરતો એટલી વાર મશીનને જો બંધ રાખ્યું છે તો એ વેસ્ટ છે. એટલે કોઈ પણ જાતનું વેઇટિંગ થતું હોય, સમય એમને આઇડલ પાસ થતો હોય, એ વેસ્ટ છે, એને અટકાવવો જોઈએ. ત્યાર પછીનું ઓવર પ્રોડક્શન છે. વધારે પ્રોડક્શન કરીએ, જેમ એક્સેસ ઇન્વેન્ટરી એક વેસ્ટ છે, એમ વધારે પ્રોડક્શન કરવું એક વેસ્ટ છે. ઓવર પ્રોસેસિંગ અથવા ઇનકરેક્ટ પ્રોસેસિંગ, રાઈટ ટાઈપનું પ્રોસેસ ના કરવું, ખોટી રીતનું પ્રોસેસ કરવું, વધારે પડતું પ્રોસેસ કરવું. ધારો કે એકને એક પ્રોસેસમાં આપણે 3 ટાઈપની ક્યુસી મૂકી હોય, ચેકર મૂક્યા હોય, એકને એક મટીરિયલ ઉપર 3 જણ ચેકિંગ કરતા હોય, તો એ ઓવર પ્રોસેસિંગનું વેસ્ટ છે, જેની જરૂર નથી. ડિફેક્ટ હોય, રાઈટ રીતે જો પ્રોડક્ટ બનતું ના હોય તો એ વેસ્ટ છે. અનયુઝડ એમ્પ્લોય ટાઈમ એન્ડ ક્રિએટિવિટી, તમારા એમ્પ્લોયઝનો તમે પૂરેપૂરો ટાઈમનો ઉપયોગ ના કરતો હોવ અથવા એની બુદ્ધિનો ઉપયોગ ના કરતા હોય, એની ક્રિએટિવિટીનો ઉપયોગ ના કરતા હોય. જેમ કે અત્યારના ટાઈમે બધી ફેક્ટરીઓ, ઓફિસીસ બંધ છે અને કદાચ એમાંના ઘણા બધા દિવસ જે બંધ છે એ પેટે બી લીગલી અને મોરલી બી આપણે અમુક ટાઈપનું પેમેન્ટ તો સેલરીનું કરવાના હશું, પણ એની સામે ખરેખર આપણે એમના ટાઈમનો ઉપયોગ કરી રહ્યા છીએ? કંઈ પણ આવા ટાઈપના ઘણા બધા એનાલિસિસ, રિસર્ચ, બ્રેનસ્ટોર્મિંગ અથવા ડીપમાં ઉતરીને કેટલું એ કામ થઈ શકતું હોય, ઘરે બેઠા બેઠા બેસવું, આપણે એમની પાસે કામ કરાવડાવીએ છીએ? જો ના કરાવતા હોઈએ તો આપણે એમની બુદ્ધિનો અને ટાઈમનો વેસ્ટ કરીએ છીએ અને એનાથી આપણે એફિશિયન્ટ નથી થવાના. આ ફક્ત 21 દિવસની વાત નથી, જ્યારે ઓફિસો અને ફેક્ટરી ચાલુ હોય ત્યારે બી પૂરેપૂરું આપણે એમ્પ્લોયની ક્રિએટિવિટી અને ટાઈમનો ઉપયોગ કરવો જોઈએ, એ આ થિયરી કહે છે. એના પછીનું છે અંડર યુટિલાઇઝડ ઇન્ફોર્મેશન અથવા ટેકનોલોજી. જો ટેકનોલોજીનો રાઈટ આપણે યુઝ ના કરતા હોઈએ અથવા માહિતી, ઇન્ફોર્મેશન, આપણા બિઝનેસની ઇન્ફોર્મેશન અથવા બહારથી આવતી ઇન્ફોર્મેશન, એ બધાનું જે એનાલિસિસ કરીને ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરવો જોઈએ, જો આપણે ના કરતા હોઈએ તે બી વેસ્ટ છે. આ 9 ટાઈપના વેસ્ટ તમે તમારા બિઝનેસમાં શોધીને જેટલા ઓછા કરી શકશો એટલા તમે એફિશિયન્ટ થશો. તો આમાંના કયા ઉપર તમે એક્શન લેશો, કયા વેસ્ટ આઈડેન્ટિફાઈ કરીને એની પર શું કામ કરશો, એની ઉપર તમારે વિચારવાની જરૂર છે. અમુક જે ટેકનિક્સ અથવા ટૂલ્સ હોય છે આ વેસ્ટ રિડક્શનની વાતમાં અને એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવામાં, ઘણી બધી થિયરીઓ છે, પણ એમાંના અમુક હું એક્ઝામ્પલ અહીંયા આપું છું. વધારે હું જેપનીઝ મેન્યુફેક્ચરિંગ ટેકનિક જે છે એના ઉપરથી આપું છું. પહેલું કહેવાય છે જે 5S સિસ્ટમ કહેવાય, જેમાં તમારું વર્ક પ્લેસ, આખી ફેક્ટરી અથવા ઓફિસને રાઈટ રીતે ગોઠવી હોય, રાઈટ વસ્તુ રાઈટ જગ્યાએ પડી હોય, જેથી કરીને એને શોધવા કરવામાં ટાઈમનો વેસ્ટ ના થાય, તો એ વસ્તુને 5S કહેવાય છે. ત્યાર પછી કૈઝેન છે, જેની અંદર કન્ટિન્યુઅસ ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકાય. ધારો કે માની લો તમે ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં હોવ અને લેઝરની અંદર તમારો 1.5% લોસ આવતો હોય, તો એ કોન્સ્ટન્ટ આપણે લોસ કેવી રીતે ઓછું કરીએ, એના માટે શું શું કરી શકીએ વિચારીને નાના પ્રયોગો કરવા, એ પ્રયોગો થ્રુ લોસ ધારો કે 1.25% ઉપર લાવવું, એને કૈઝેન કહેવાય છે. એના પછી વિઝ્યુઅલ કંટ્રોલ,
તમારા એમ્પ્લોઈઝે શું કામ આજે અચીવ કરવું, કેટલું ટાર્ગેટ અચીવ કરવું, એ તમામ માહિતી એ લોકોને તરત જ સામે દેખાય એવી રીતે તમે રાખી છે કે નથી નોટિસ બોર્ડ પર? આજનું શું ટાર્ગેટ હતું, એની સામે આજે કેટલું અચીવ થયું, કેટલું ઓછું હતું, કેટલું વધારે હતું, કેટલી ડિફેક્ટ આવી, આ બધું જેટલું ક્લિયરલી એ લોકોને સામે દેખાય એવી રીતે તમે મૂકી શકો તો ઓવરઓલ તમારું વેસ્ટેજ ઘટશે અને એફિશિયન્સી વધશે. જસ્ટ ઇન ટાઈમ જે પણ પ્રોડક્શન તમે ઓર્ડર બેઝડ બનાવતા હો તો ખરેખર ઓર્ડર આવે અને તરત બનાવીને આપણે ડિલિવર કરીએ, પહેલેથી સ્ટોક ના રાખીએ, પહેલેથી બનાવીને ના રાખીએ, એ કન્સેપ્ટને જસ્ટ ઇન ટાઈમ કહેવાય છે. ત્યાર પછી કાનબાન સિસ્ટમ છે. કાનબાન સિસ્ટમ એમ કહે છે કે કોઈ બી ઓર્ડર આવ્યો એ પ્રમાણે કોઈ પ્રોડક્ટ બનાવવું છે તો ઓર્ડર ડિલિવર કરવાની ફાઇનલ જે જવાબદારી ફાઇનલ ટીમ જે હોય, ડિસ્પેચ ટીમ હોય અથવા ફિનિશ્ડ પ્રોડક્ટની જે ટીમ હોય, એને જરૂર પ્રમાણે એ પ્રમાણે આગળના પ્રોસેસ પાસે માલ માંગશે, આગળના પ્રોસેસ વાળો એના આગળવાળા પાસે માંગશે, એમ કરીને પુલ સિસ્ટમ ક્રિએટ થાય. રાધર દેન બધો માલ બનાવી દુકાનમાં મૂકતા જઈએ, ભલે વેચાય કે ના વેચાય, જેને પુશ સિસ્ટમ કહેવાય. તો પુશ સિસ્ટમમાંથી બહાર આવીને પુલ સિસ્ટમમાં જઈએ, એના માટેનો ટૂલ છે કાનબાન. ત્યાર પછી સેલ્યુલર મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. આ તમે અલગ અલગ પ્રોસેસ જો મેન્યુફેક્ચરિંગના હોય, માની લો કોઈ મોટી ફેક્ટરી છે, એક ફ્લોર પર એક પ્રોસેસ થાય, બીજા ફ્લોર પર બીજો પ્રોસેસ થાય છે, એવી રીતે જો ફેક્ટરીનો લેઆઉટ હોય તો એની જગ્યાએ તમે એક સેલ જેવો, એક રૂમ એવો બનાવ્યો જેમાં એક પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવવા માટેના જેટલા પ્રોસેસ અને જેટલા વ્યક્તિની જરૂર પડે બધા એક જ સાથે બેઠા છે અને ફટાફટ એક પછી એક કામ થતું જાય, એમ પ્રોડક્ટ બહાર નીકળતું જાય. એટલે બેચમાં જે પ્રોડ્યુસ થતું એની જગ્યાએ એક એક પીસ ફાસ્ટ રીતે બની શકે, એના માટેની આ આખી મેથડ છે જેને સેલ્યુલર મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. ત્યાર પછી પોકાયોકે કરીને એક મેથડ છે જે મિસ્ટેક પ્રૂફિંગ, મિસ્ટેકો જે થતી હોય ના થાય એના માટે તમે શું કરીને વિચારી શકો. આનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઘણી બધી જગ્યાએ આપણા ઓફિસના બિલ્ડિંગમાં કે ઘરના બિલ્ડિંગમાં બી આપણે ગાડી પાર્ક કરતા હોઈએ અને રિવર્સ કરીને મૂકવાની હોય તો થોડી જો વધારે આપણે એક્સિલરેટર આપી શકીએ તો પાછળ દિવાલમાં અથડાઈ શકે. એવું ના થાય એના માટે મોટે ભાગના બિલ્ડિંગમાં પાછળ એક નાનું બમ્પ જેવું બનાવી દીધું હોય, જેથી કરીને રિવર્સ કરીએ ત્યારે બમ્પ આપણને નડે અને આપણને ગાડી ત્યાં સ્ટોપ કરાવી દે, દિવાલમાં અથડાતા અટકાવે. આવું આપણે શું કરી શકીએ આપણા આખા મેન્યુફેક્ચરિંગમાં, જેથી કરીને જ્યાં જ્યાં મિસ્ટેક થઈ શકે છે મિસ્ટેક ઓટોમેટિક અટકી જાય. એના માટે વિચારવું અને કરવું એને પોકાયોકે કહેવાય છે. એના પછી સિંગલ મિનિટ એક્સચેન્જ ઓફ ડાઈ. એક જ મશીન ઉપર અલગ અલગ ડાઈ મૂકીને અલગ અલગ પ્રોડક્શન થતું હોય તો ફાસ્ટ કેવી રીતે કરી શકાય, એના માટેની આ ટૂલ છે. સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ અને રૂટ કોઝ એનાલિસિસ. એ સ્ટેટિસ્ટિકલી આપણે આખું, ધારો કે ટોટલ પ્રોડક્શનમાં 3% વેસ્ટેજ આવે છે, તે વેસ્ટેજ કેવી રીતે ઓછી શકે એનું એનાલિસિસ કરીએ રૂટ કોઝમાં જઈને, એ આમાં આવે છે. વેલ્યુ સ્ટ્રીમ મેપિંગ. કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસમાં જેટલા પ્રોસેસ અથવા ટાસ્ક ઇન્વોલ્વડ છે એમાંના ખરેખર પ્રોડક્ટની વેલ્યુ વધારવામાં માટે કયા ટાસ્ક કામના છે અને બાકીના નકામા છે, એ આઈડેન્ટિફાઈ કરીને નોન વેલ્યુ એડેડ જેટલા ટાસ્ક હોય એ ઓછા કરવા, એનાથી એફિશિયન્સી વધી શકે છે. જો આપણું એનર્જી કન્ઝમ્પશન વધારે હોય, ઇલેક્ટ્રિસિટી વગેરે, તો એ કેવી રીતે આપણે એને એફિશિયન્ટ કરી શકીએ, એ એક ટેકનિક છે. તો આ ખાલી થોડાક એક્ઝામ્પલ છે, આ સિવાય ઘણું બધું કરી શકાય છે. આના વિશે તમે યુટ્યુબ પર ને બધે શોધશો તો બી પુષ્કળ માહિતી મળશે, અને ને તો કોઈ સારા કન્સલ્ટન્ટ પાસે આપણે આ સમજી અને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીએ. તો આમાંના કયા ટૂલ્સ તમે વાપરશો એની ઉપર વિચારો. હવે હું આખા સેકન્ડ સેક્શન ઉપર જાઉં છું, જે આખું સેક્શન રિસ્ક ઉપર છે, કે રિસ્ક શું છે અને રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ. પહેલા તો આપણે રિસ્કના એક બેકગ્રાઉન્ડમાં જઈએ. એઝ બિઝનેસમેન આપણી એક ઇનબોર્ન ઇન્સ્ટિંક્ટ છે, રિસ્ક લેવાની આપણી કેપેસિટી છે, આપણે રિસ્ક ટેકર્સ હોઈએ છીએ. અને ભૂતકાળમાં એવા રિસ્ક જેટલા લીધા હશે અને આપણને રિવોર્ડ બી મળ્યા હશે, આપણે આજે જ્યાં છે ત્યાં કોઈક ને કોઈક ભૂતકાળમાં લેવાયેલા રિસ્કના કારણે છીએ. અને એવું કહેવાય છે કે જેટલું વધારે રિસ્ક એટલું વધારે રિટર્ન મળશે. પણ અમુક અંશે મારી માન્યતા એ છે કે એ એક ટાઈપનું ગેમ્બલિંગ છે. જો તમે વિચાર્યા વગરનું રિસ્ક લીધું હોય તો એક ટાઈપનો જુગાર છે, જે સાચો પડે તો તમે ઘણા આગળ જાઓ, ખોટો પડે તો તમે ઘણા પાછળ જઈ શકો.
એના કરતા રિસ્કને રાઈટ રીતે સમજી એને રાઈટ રીતે મેનેજ કરીને એક લિમિટેડ રિસ્કમાં તમે મેક્સિમમ રિટર્ન લઈ શકો, એ રાઈટ હોશિયારી છે. જૂના મોડલ્સ એવા હોઈ શકે કે તમે રિસ્ક લીધું હોય તો બી બધું ચાલ્યા ગયું હોય, પણ આવનારા ટાઈમમાં તમે જુઓ તો કોન્સ્ટન્ટ છેલ્લા અમુક વર્ષથી એવું થઈ રહ્યું છે અને આગળ જતા વધારે ને વધારે થશે કે કંઈક ને કંઈક એવી પરિસ્થિતિ કે સિચ્યુએશન આવશે જેના કારણે આખો બિઝનેસ ડામાડોળ થશે. તો રિસ્ક મેનેજમેન્ટ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જૂના બધા મોડલ આઉટડેટેડ છે, નવું મોડલ વિચારવાની જરૂર છે. રિસ્કના આપણે અંદર જઈએ એની માટે એક આ સિમ્પલ તમે ખાલી વિચારશો કે આપણી ઇન્ડસ્ટ્રી એટલે કે જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં તમે ડાયમંડમાં હો, જ્વેલરીમાં, તમે વિઝ્યુઅલાઇઝ કરો કે છેલ્લા 10 વર્ષમાં 20 વર્ષમાં જે પણ કંપની ફેલ ગઈ, કોઈ કંપની બેંકરપ્ટ ગઈ અથવા ખરેખર બહુ ડિફિકલ્ટ ટાઈમમાંથી પાસ થઈ, તો એ કયા કારણસર? તો આ 7 કારણ મેં અહીંયા લખ્યા છે. મોટે ભાગની કંપની આ 7માંથી જ કોઈ કારણના કારણે પ્રોબ્લેમમાં આવી છે. એકચ્યુઅલ બિઝનેસના કારણે કોઈને કોઈ દિવસ પ્રોબ્લેમ નથી આવ્યો. એ લોકોએ કોઈક રિસ્ક લીધું, એ રિસ્ક મેનેજ ના કરી શક્યા એટલે પ્રોબ્લેમ આવ્યો, લોસ આવ્યો. પહેલું અમે ક્રમ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ બી ક્રમમાં કંઈ બની શકે છે. ખાલી મેં 1 2 3 આપણે 7 વસ્તુ માટે લખ્યા છે. પહેલું છે ફોરેક્સ લોસ. ઘણી બધી કંપની ખાસ કરીને 2008-9માં બી મોટા લોસ આવ્યા અને અત્યારે બી રૂપિયો આશરે 72 થી 77 78 થઈ ગયો. એના કારણે જેની બી ફોરેક્સ પોઝિશન ઓપન હતી ઇમ્પોર્ટની, એ બધાને મોટા લોસ આવી શકે છે, અથવા બેંક લોન જે ડોલરમાં વાપરે છે એમને. તો ફોરેક્સ લોસ એ બહુ મોટું એક ફોરેક્સ રિસ્ક એક મોટું રિસ્ક છે અને એના લોસના કારણે ઘણી બધી કંપની ભૂતકાળમાં ફેલ ગઈ છે. સેકન્ડ, રેગ્યુલેટરી અથવા પોલિટિકલ રિસ્ક. એ ક્યાં તો કોઈ પર્ટિક્યુલર દેશમાં ઓપરેટ કરતા હોઈએ અને ત્યાં સડનલી અમુક કાયદા એવા આવે જેના કારણે આપણે બધું બંધ કરીને ભાગવું પડે, અથવા આપણા કન્ટ્રીમાં ડિમોનેટાઇઝેશન જેવી ઘટનાઓ બની હોય એના કારણે જે રિસ્ક આવ્યા હોય. ત્રીજું છે લિવરેજ, સોલ્વન્સી અને લિક્વિડિટી. મેં આગળ સમજાવ્યું એમ મૂડીના પ્રપોર્શનમાં વધારે પડતું ધિરાણ અથવા બેંક આપણે વાપરતા હોઈએ, લિક્વિડિટી ઇનફ ના રાખતા હોઈએ, બધી પૈસા કેપિટલ હોય પણ કેપિટલ માની લો બધી રિયલ એસ્ટેટમાં છે જે આપણે આજે લિક્વિડેટ નથી કરી શકતા, એટલે આજે કોઈને આપણે પૈસા ચૂકવવાના હોય, જો ના ચૂકવી શકતા હોઈએ તો એ સોલ્વન્સી અને લિક્વિડિટી રિસ્ક કહેવાય. તો એ લિવરેજ એ એક બહુ મોટું રિસ્ક છે. એના પછીનું છે બેડ ડેટ્સ, ગાલખાદ. એ રિસ્ક મોટું છે, એના કારણે ઘણા બધા બિઝનેસે બહુ લોસ સફર કર્યા છે. એમ્પ્લોઈઝે ફ્રોડ કર્યા હોય એવા કિસ્સા ઘણા બધા ખાસ કરીને જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં બન્યા છે. ફેમિલી ડિસ્પ્યુટ અથવા સક્સેશન પ્લાનિંગ રાઈટ ના કર્યું હોય, આ પણ અગેન બહુ મોટું એક કારણ છે. અને છેલ્લું છે સ્ટોકમાં મોટા લોસ આવ્યા હોય, એ એક કારણ છે. તમે કદાચ વિચારશો તો જેટલા બિઝનેસ ફેલ થયા છે આ 7માંથી જ કોઈ કારણ હશે, કોઈ 8મું ખાસ કારણ દેખાશે નહીં. બિઝનેસ ઇટસેલ્ફ કોઈ દિવસ ખરાબ નથી હોતો, એમાં રહેલું રિસ્ક રાઈટ રીતે મેનેજ ના કરવાના કારણે જ લોસ આવી શકે છે. આ સમજવું ઇમ્પોર્ટન્ટ. આ ચિત્ર તમને તરત જ યાદ કરાવશે કે એક ટાઈમે ડાયનોસર જે આખી વિશ્વમાં ખાલી ડાયનોસર હતા ને એ જ રાજ કરતા હતા અને એ એટલા પાવરફુલ હતા, તેમ છતાં આજની તારીખમાં એમનું કોઈ નામો નિશાન નથી. એટલે કંપની કોણ કેટલી મોટી છે, કેટલી ઇન્ટેલિજન્ટ એ છે, કેટલી પાવરફુલ છે, એનાથી એનું સક્સેસ અથવા એની સસ્ટેનેબિલિટી ડિટરમાઇન નથી થતી. એ કેટલું ફાસ્ટ ચેન્જ કરી શકે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ વિચારવાની જરૂર છે. અગેન આ વોરેન બફેનું એક સ્ટેટમેન્ટ છે બહુ સરસ, રિસ્ક કમ્સ ફ્રોમ નોટ નોઈંગ વોટ યુ આર ડુઈંગ. તમને જો ખબર નથી કે તમે જે કરો એમાં શું જોખમ છે, એ ઇટસેલ્ફ સૌથી મોટું જોખમ છે. તો પહેલા રિસ્ક શું છે એ એકદમ સિમ્પલ રીતે આપણે સમજીએ. કોઈ પણ એવી અનસર્ટન ઘટના અથવા ઇવેન્ટ જેના કારણે ફ્યુચરમાં ક્યાં તો તમને તમારા ગોલ અચીવ કરવામાં બાધા ક્રિએટ થઈ શકે અથવા ફ્યુચરમાં કોઈ અણધાર્ય નુકસાન આવી શકે, એવી શક્યતા જેમાં રહેલી છે એને રિસ્ક કહેવાય છે. એટલે ફ્યુચરની કોઈ બી નેગેટિવ ઇવેન્ટ આમાં આવી જાય છે જેના કારણે તમને અથવા કોઈ બી સ્ટેક હોલ્ડર જે હોય એને નુકસાન થઈ શકે. પણ સાથે સાથે એવી બી શક્યતા છે કે કોઈ ઓપોર્ચ્યુનિટી આવી શકતી હોય ને એ તક તમે ના ઝડપો અને એવી એક્શન ના લો, એ પણ એક ટાઈપનો રિસ્ક છે.
આ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2008-9ની જે મંદી હતી એની અંદર ઘણા બધા બિઝનેસમાં બહુ મોટા લોસ આવ્યા. આપણે જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની બી વાત કરીએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથેના એક્ઝામ્પલ કહું તો અમુક જણે લોસ લઈ લીધો અને એવું વિચાર્યું કે હવે આપણે નવો ધંધો નથી કરવો કારણ કે આટલા લોસમાં છીએ, કેવી રીતે નવો ધંધો કરશું અને આગળ આપણને શું થશે હજુ ખબર નથી, એમ કરીને એ લોકો બંધ કરીને બેસી ગયા. બીજા કોઈકે એવું વિચાર્યું કે ચલો જે લોસ આવવાનો હતો તો આવી જ ગયો, હવે નવું વિચારીએ અને નવા ભાવથી જો હું ખરીદી કરું છું અને વેચું છું, ભલે હું ઓછું વેચું છું પણ માર્જિન તો મોટું મને મળે છે કારણ કે નવા બિઝનેસની અંદર તો લોસ નથી દેખાતો. તો એ લોકોએ પૂરેપૂરી મહેનત સાથે હિંમત સાથે ઝુકાવી દીધું ને એ લોકો કમ આઉટ થઈ ગયા જૂના લોસમાંથી. એટલે કોઈક જ્યારે તક હોય રિવાઇવલની, અત્યારના સિચ્યુએશનમાંથી બી જે દિવસે રિવાઇવલ આવશે ક્યારે આવશે આપણે જાણતા નથી. મેં આગળ સિનેરિયો બતાવ્યા એ પ્રમાણે રોજ અભ્યાસ કરીને જોતા રહેવું પડશે. પણ જે દિવસે ટાઇડ ચેન્જ થાય છે, પાછો સિનેરિયો ચેન્જ થાય છે, ત્યારે રાઈટ રીતે તકનો લાભ લેવો એ ઇમ્પોર્ટન્ટ છે. ના લઈ શકીએ એ પણ એક રિસ્ક છે, એ સમજવું જરૂરી છે. બધા જ રિસ્ક લોસના નથી હોતા, બધા જ રિસ્ક ખરાબ નથી હોતા. રિસ્કને રાઈટ રીતે સમજી એનું એનાલિસિસ કરીને મેનેજમેન્ટ કરવું એ એક ઇમ્પોર્ટન્ટ છે. તો રિસ્કના અલગ અલગ પ્રકાર હોઈ શકે છે. પહેલા મેનેજ કેવી રીતે કરવું એ પહેલા પ્રકારમાં જઈએ. એક છે સ્ટ્રેટેજિક રિસ્ક, બીજું એક્સટર્નલ રિસ્ક, ત્રીજું ઓપરેશનલ રિસ્ક. સ્ટ્રેટેજિક રિસ્ક એટલે ખરેખર ધંધા માટે ખૂબ મહત્વના અને જે પાર્ટનર લેવલ પર, ડિરેક્ટર લેવલ પર વિચારવાના રિસ્ક છે, જેમાં તમારું બિઝનેસનું મોડલ કેવું છે, એ રાઈટ છે કે નથી, તમારો કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે કે નહીં, તમે લીવરેજ કેટલું લીધું છે, વધારે હોવું જોઈએ કે ઓછું હોવું જોઈએ, એ જે નિર્ણયો છે તમારા ધિરાણ આપવા માટેના, ક્રેડિટ જે તમે આપતા હો વેચવા માટે, એના જે નિર્ણય છે એમાંથી આવતા રિસ્કને સ્ટ્રેટેજિક રિસ્ક કહેવાય છે. સેકન્ડ એક્સટર્નલ રિસ્ક છે. એક્સટર્નલ રિસ્ક એટલે એવા રિસ્ક તમને નડે છે જે તમારા કંટ્રોલમાં નથી, તમારા કયામાં નથી, તમારા હાથમાં નથી. જેમ પ્રોડક્ટના પ્રાઇસ છે, ઇમ્પોર્ટ ડ્યુટી છે, ફોરેક્સના રેટ છે, કોઈ બી કન્ટ્રીમાં રેગ્યુલેટરી ચેન્જીસ જે આવતા હોય, નેચરલ કેલામિટી આવતી હોય, આ બધા એક્સટર્નલ રિસ્ક છે. ત્રીજા ટાઈપના રિસ્ક છે જે ઓપરેશનલ રિસ્ક છે, જે બહુ મોટા મેક્રો લેવલે તમારા સ્ટ્રેટેજિક નિર્ણય ઉપર ડિપેન્ડન્ટ નથી, પણ તમે રોજે રોજ જે એક્શન લો છો તમારા ધંધામાં એની સાથે સંકળાયેલા છે. જેમાં ટેકનોલોજીના ડિસ્રપ્શન આવી જવા, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં આપણે પાછળ પડવું, એક્સપાન્શન રિલેટેડના કોઈ રિસ્ક હોય, સ્ટાફ અથવા લેબર સાથેના કોઈ રિસ્ક અથવા ઝઘડા ચાલતા હોય, હેલ્થ સેફટી રિલેટેડના હોઈ શકે, કોસ્ટ કંટ્રોલ રિલેટેડના હોઈ શકે. આ બધા ઓપરેશનલ રિસ્ક છે. આમાંના એક એક ઉપર આપણે જઈએ એ પહેલા સૌથી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે જે કહેવો છે, નોર્મલી આપણે એકાઉન્ટિંગની ભાષામાં જોઈએ ને બેલેન્સ શીટ બનાવીએ તો એક સાઈડ પર એસેટ હોય, એક સાઈડ પર લાયબિલિટી હોય, પણ એ જૂની આખી વાત થઈ ગઈ. આજની તારીખમાં બેલેન્સ શીટમાં રહેલી મોટે ભાગની એસેટ પણ લાયબિલિટી છે. બેલેન્સ શીટમાં રિસીવેબલ બોલે છે, ઇન્વેન્ટરી બોલે છે, ફેક્ટરી બિલ્ડિંગ મોટા મોટા બોલે છે, આ બધી લાયબિલિટી છે આજની તારીખમાં. એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેલેન્સ શીટ આગળના જમાનામાં કેટલી લાઇટ રાખી શકીએ, કેટલી એસેટ્સ બી ઓછી હોઈ શકે, વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ ઇન્વેન્ટરી તો સૌથી મોટું રિસ્ક છે, સૌથી મોટી લાયબિલિટી છે. તો સ્ટ્રેટેજિક રિસ્કમાં એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી કેવી રીતે ઓછી હોવી. ઇન્વેન્ટરીના બે નુકસાન છે. 100 રૂપિયાની ઇન્વેન્ટરી હોય અને સામે આપણે દેવું હોય, બેંકનું હોય અથવા ધિરાણ લીધું હોય પ્રાઇવેટ બિઝનેસનું, અથવા ઉધારીમાં માલ લીધો હોય, ક્યાંક ને ક્યાંક આપણે વ્યાજ ભરીએ છીએ. જો 12 થી 15% વ્યાજ ભરતા હોઈએ અને ઇન્વેન્ટરીની અંદર જો સ્ટોક લોસ બી આવતો હોય, જેમ આપણે બિઝનેસમાં કોન્સ્ટન્ટ જોઈએ છે, 15%નું વ્યાજ અને 15% જો સ્ટોક લોસ આવે તો 30% આખી મૂડી સાફ થઈ જાય. એટલે ઇન્વેન્ટરીમાં કોન્સ્ટન્ટ એ વિચારવાનું છે કે જો ખરેખર મારી પાસે ઇન્વેન્ટરી છે, ના વેચાય અથવા ભાવ એકદમ પડી ભાંગે જેમ અત્યારે થઈ રહ્યું છે, તો મારું શું થશે, એમ વિચારીને તમારે કેટલી ઇન્વેન્ટરી રાખવી જોઈએ એ નક્કી કરવાની જરૂર છે. આ ઇન્વેન્ટરીનું રિસ્ક થયું. એના પછી બિઝનેસ મોડલ. જો આપણું બિઝનેસ મોડલ એવું હોય કે જેમાં બહુ બધું લીવરેજ લેવું પડે, બહુ બધું વ્યાજે પૈસા વાપરવા પડે, વર્કિંગ કેપિટલની સાયકલ લાંબી હોય, એન્ટ્રી બેરિયર ઓછા હોય, એટલે ગમે ત્યારે કોઈ પણ એ બિઝનેસ ઓવરનાઇટ ચાલુ કરીને કોમ્પિટિટર બની શકતો હોય, કોમોડિટી નેચરનું હોય, અથવા આપણે બનાવીને દુકાનમાં વેચવા મૂકી દેશું, પુશ સિસ્ટમમાં હોઈએ, કસ્ટમરને નથી જોઈતું, આપણે પુશ કરવાની ટ્રાય કરીએ છીએ,
આ ટાઈપના કોઈ પણ બિઝનેસ મોડલ હોય એ બિઝનેસ મોડલ પણ એક ટાઈપનો રિસ્ક છે, એમાં શું કરવું એ વિચારવાની જરૂર છે. આ પુશ સિસ્ટમ ખાસ કરીને ધારો કે ડાયમંડ અને જ્વેલરીમાં કહીએ, ડાયમંડના રીતે કહીએ તો જે રફ મળી એ લઈ લીધી, ઘસીને બનાવીને વેચવા મૂકી દીધી, પછી ઘરાક ગોતીએ કે હવે કોને આ જોઈએ છે અને એમ કરીને વેચવું, એ આખું મોડલ કેટલું ખરાબ છે આપણે જોઈએ કે એક તો સેલ્સ ટીમ ઉપર વેચવાનું પ્રેશર થાય, ગરજ હોય એટલે આપણે ઓછા ભાવે બી માલ વેચવો પડે, કોન્સ્ટન્ટ ફેક્ટરીઓ ચાલુ રાખવા માટે વધારે ભાવથી રફ ખરીદતા રહેવું પડે. આ બધાના કારણે આખું જ મોડલ એટલું બધું ડિસ્ટોર્ટ થઈ જાય અને એ ડિસ્ટોર્ટેડ મોડલ રિસ્ક ક્રિએટ કરે છે. એના પછી કોસ્ટ અને ફાઇનાન્શિયલ કંટ્રોલ. જો તમારી ફિક્સ્ડ કોસ્ટ જે હોય એની ઉપર કંટ્રોલ ઓછો હોય, ઓવરસીઝમાં ઓફિસીસ હોય એની ઉપરનો કંટ્રોલ ઓછો હોય, પ્રોડક્શન ઉપરનો કંટ્રોલ ઓછો હોય, તો એ બી એક મોટું રિસ્ક છે. કારણ કે આ બિઝનેસમાં માર્જિન જ્યાં ઓછું હોય ત્યાં જો તમારી 2-4% કોસ્ટ આમ તેમ થાય તો નફાનું નુકસાન થઈ જતું હોય. કેપિટલ અને લીવરેજ ઓલરેડી આપણે વાત કરી કે ઇટસેલ્ફ બહુ મોટું રિસ્ક છે. તમે દેવું હોય, ધિરાણ લીધું હોય એ બહુ મોટું રિસ્ક છે, કારણ કે એના કારણે સોલ્વન્સીનો પ્રોબ્લેમ થઈ શકે, વ્યાજનું ભારણનો પ્રોબ્લેમ થઈ શકે, જેને કહેવાય છે ઇન્ટરેસ્ટ. એ દુનિયાની 8મી અજાયબી છે. કમ્પાઉન્ડેડ રેટે વ્યાજ ગણો તો કોઈ પણ બિઝનેસ એ વ્યાજ પૂરું ના કરી શકે, એ કોઈ પણ બિઝનેસ વ્યાજથી સર્વાઈવ ના થઈ શકે, તો એ એક રિસ્ક છે. ક્રેડિટ રિસ્ક. તમે સેલ્સ કરવા માટે જે ધિરાણ આપો છો, ક્રેડિટ ઉપર માલ વેચો છો, તો એ રિસ્ક છે. કાલે ઉઠીને પૈસા ના આવે અથવા મોડા આવે તો શું? એના પછી સક્સેશન પ્લાનિંગ. ફેમિલી બિઝનેસીસ નોર્મલી છે જેમ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં એક જનરેશન સુધી બધું સરસ ચાલતું હોય, પણ બીજું જનરેશન આવે અને પરિસ્થિતિ જ્યારે ખરાબ આવે ત્યારે ઝઘડા કોન્સ્ટન્ટ થતા હોય છે. એવા આપણે બહુ બધા બિઝનેસીસ જોયા છે કે ઝઘડાના કારણે બિઝનેસીસ ખલાસ થઈ જતા હોય. તો એ રિસ્ક એક રિસ્ક છે, એમ સમજીને તમે એને કેવી રીતે મેનેજ કરશો એ વિચારવાની જરૂર છે. આખું મેનેજમેન્ટ કેવી રીતે કરશો એની ઉપર હું આવું છું આવનારી સ્લાઇડ્સમાં. એક્સટર્નલ રિસ્કની વાત કરીએ કયા કયા છે, તો પ્રોડક્ટ પ્રાઇસીસ, એ ડાયમંડની રફના પ્રાઇસ હોય કે ગોલ્ડના પ્રાઇસ જે આપણા હાથમાં નથી, કોન્સ્ટન્ટ ફ્લક્ચ્યુએટ થતા હોય છે. ફોરેક્સના રેટ એ આપણા હાથમાં નથી, એ ફ્લક્ચ્યુએશન થાય અને એના કારણે આપણા ઇમ્પોર્ટ એક્સપોર્ટના પેમેન્ટ ઉપર રિસ્ક ઊભું થાય. કન્ટ્રી અથવા પોલિટિકલ રિસ્ક હોય, જેમ દુબઈમાં વેટ નતો ને વેટ આવી ગયો, ઇન્ડિયામાં ડિમોનેટાઇઝેશન આવી ગયું, આ બધાના કારણે જે રિસ્ક ઊભા થાય એ બધા એક્સટર્નલ રિસ્ક છે. ઇન્ક્લુડિંગ નેચરલ અથવા મેનમેડ કેલામિટી છે, અર્થક્વેક આવી ગયો, ફ્લડ આવી ગયો, ફાયર થઈ ગઈ, આ બધા રિસ્ક, અને એ રિસ્કના કારણે આપણે સજ્જત છે, પ્રિપેર્ડ છે કે નહીં, એ રિસ્ક મેનેજમેન્ટનો ભાગ. ઇન્ક્લુડિંગ કોઈ ટેરરિસ્ટ એટેક, જે મેનમેડ રિસ્ક કહેવાય. એના પછી ઓપરેશનલ રિસ્ક. ટેકનોલોજી સાથે તાલમેલ ના મિલાવી શકીએ, ટેકનોલોજી ઓબ્સોલેટ થઈ જાય, ડિસ્ટ્રપ્શન આવી જાય, એ એક રિસ્ક છે. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં આપણો લોસ વધારે હોય, બ્રેકેજ વધારે હોય, ક્વોલિટી ખરાબ હોય, તો એના કારણે ઉદ્ભવતા રિસ્ક ઓપરેશનલ રિસ્ક છે. સ્ટાફ સાથે ઝઘડા થતા હોય, લેબર રિલેશન આપણા રાઈટ ના હોય, એ એક રિસ્ક છે. સિક્યોરિટી ને સેફટી. જો આપણી સિક્યોરિટી સિસ્ટમ સ્ટ્રોંગ ના હોય તો ચોરી થઈ શકે, સ્વિચિંગ થઈ શકે, ડાયમંડ હોય તો ગોલ્ડની અંદર ચોરી થઈ શકે, તો એ સેફટી અને સિક્યોરિટીનું રિસ્ક છે. સાયબર રિસ્ક. આ છેલ્લા અમુક વખતથી બહુ ઇમ્પોર્ટન્ટ થતું જાય છે. આપણી ઇન્ડસ્ટ્રીમાં કેટલીય કંપનીએ કેટલી રકમ સાયબર રિસ્કના કારણે ગુમાવી છે, સાયબર ફ્રોડના કારણે ગુમાવી છે. તો આ બધા રિસ્ક સમજ્યા પછી ઇમ્પોર્ટન્ટ એ છે કે આ રિસ્ક સમજી એનાલાઇઝ કરીને આપણે એને કેવી રીતે મેનેજ કરીએ, અને આ આખું મેનેજમેન્ટ કરવાનો જે પ્રોસેસ છે એને એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ કહેવાય છે. આ એક બહુ મોટો વિશાળ સબ્જેક્ટ છે, જેની ઉપર ખૂબ કામ લોકોએ કર્યું છે અને કરવાની જરૂર હોય છે. કહેવાનો મિનિંગ આ એક પર્ટિક્યુલર પ્રોસેસ છે જે અમુક પર્ટિક્યુલર વ્યક્તિ એની પાછળ પડે, એની ઉપર કોન્સ્ટન્ટ વિચારે અને કરે, એને રિલેટેડ એક્શન્સ લેવામાં આવે, સ્ટ્રેટેજી બનાવવામાં આવે, કોન્સ્ટન્ટ એનું ટ્રેકિંગ કરવામાં આવે. આ આખા પ્રોસેસને એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ કહેવાય છે. એ વસ્તુને જો આપણે ફ્લોચાર્ટના સ્વરૂપમાં સમજવું હોય કે આ પ્રોસેસ, આ તો એક માનસિક પ્રોસેસ છે વધારે તો, પણ તેમ છતાં કેવી રીતે થાય છે સમજવું હોય તો પહેલો સ્ટેપ છે કે રિસ્ક એસેસમેન્ટ. રિસ્ક એસેસમેન્ટ એટલે શું? તો રિસ્ક કયા છે આઈડેન્ટિફાઈ કરવું, એનું એનાલિસિસ કરવું અને પછી એનું ઇવેલ્યુએશન કરી, ઇવેલ્યુએશન શું કરવું એટલે કે એની પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ કેટલી છે રાઈટ રીતે સમજવી. રિસ્ક એસેસમેન્ટ કર્યા પછી એ કંટ્રોલ કરવું, એટલે ક્યાં તો આપણે વધારે રિસ્ક લઈ રહ્યા હોય ને આપણા કંટ્રોલમાં હોય તો આપણે રિસ્ક ઓછું કરીએ, ઓછું રિસ્ક લઈએ,
અથવા રિસ્કનું ઇન્સ્યોરન્સ લઈએ શક્ય હોય તો, એમ કરીને આપણે રિસ્ક કંટ્રોલ કરીએ. જ્યાં સુધી રિસ્ક આપણા કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી ફરીને આપણે એનું એનાલિસિસ અને ઇવેલ્યુએશન કરતા રહીએ, નવી સ્ટ્રેટેજી બનાવીએ જેથી કરીને ઓવરઓલ રિસ્ક આપણા કંટ્રોલમાં હોય અને એના જે પણ રિઝલ્ટ્સ આવે એ રિઝલ્ટ્સ કોન્સ્ટન્ટલી આપણે મોનિટર કરતા જઈએ. આ કરતી વખતે અક્રોસ ધ ઓર્ગેનાઇઝેશન, આખી કંપનીમાં તથા ભાગીદારો વચ્ચે, એમ્પ્લોય સાથે કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન રાખીએ અને રિસ્ક મેનેજમેન્ટના જે ટૂલ્સ છે દુનિયાભરમાં આ માટે વપરાતા જે બેસ્ટ પ્રેક્ટિસ છે એ આપણે યુઝ કરીએ, એમ કરીને આખો પ્રોસેસ આપણે ચલાવવાનો હોય. આ પ્રોસેસમાં સૌથી એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે જેને કહેવાય છે રિસ્ક રજિસ્ટર. આપણે એક રજિસ્ટર બનાવી શકીએ જેની અંદર રિસ્કની બધી ઇન્ફોર્મેશન હોઈ શકે. એ એક ટાઈપનું ડેટાબેઝ થઈ જાય આખા રિસ્ક રિલેટેડ, જેની અંદર તમે કઈ ટાઈપનું રિસ્ક છે, એ ક્યારે થઈ શકે છે, થાય તો એના શું કન્સિક્વન્સીસ, આપણી ઉપર શું ઇમ્પેક્ટ આવી શકે છે, એ ઇમ્પેક્ટને અથવા એ ના થાય એના માટે ઓલરેડી આપણી સિસ્ટમમાં કયા કંટ્રોલ અથવા આપણે શું તકેદારી ઓલરેડી લઈ લીધી છે, એ માટે કોણ જવાબદાર વ્યક્તિ છે તકેદારી લેવા માટે, જે કોન્સ્ટન્ટલી રિસ્કની સામે તકેદારી લેશે, કયા ફર્ધર એક્શન લેવાની જરૂર છે, જે એક્શન હજુ સુધી નથી લેવાયેલા. આજે આપણે આ વિચારીએ ત્યારે આવે કે ભાઈ આપણે માની લો કે ફેક્ટરીનો ઇન્સ્યોરન્સ તો લીધો જ નથી, સ્ટોકનો ઇન્સ્યોરન્સ નથી લીધો, અથવા બીજી કેટલીય વસ્તુ હોઈ શકે, તો એ કયા એક્શન્સ હજુ લેવાની જરૂર પડશે, કેટલા વખતમાં એ એક્શન્સ લેશું, કોણ લેશે, કેવી રીતે લેશે, એ બધી વસ્તુ આપણે એક રજિસ્ટરના સ્વરૂપમાં જો લખીએ, એની ઉપર મનોમંથન કરીએ, ચિંતન કરીએ, વિચારીએ, તો ઘણા બધા તમને દેખાશે કે આ તો એકદમ દેખીતી વાત છે કે આ રિસ્ક તો છે જ અને આ રિસ્કની સામે મારે આ પ્રિકોશન લેવું જ જોઈતું હતું, કેમ નથી લીધું હજુ સુધી, એ વિચારવાની તમને તક મળશે. હવે એ એનાલિસિસમાં મેં જેમ કીધું એક એક્સેપ્ટન્સ ઇવેલ્યુએશન, જે રિસ્ક એસેસમેન્ટ કરી, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ એક કોષ્ટક અથવા ચાર્ટ છે જેની અંદર રિસ્કની પ્રોબેબિલિટી કેટલી છે, એ બનાવ બનવાની શક્યતા કેટલી છે અને બનાવ બને તો આપણને નુકસાન કરી જાય અથવા ઇમ્પેક્ટ કરી જાય, એ કેટલી મોટી ઇમ્પેક્ટ હશે, તો એને આ ગ્રીડમાં મૂકવામાં આવ્યું છે. એટલે પ્રોબેબિલિટી ક્યાં તો નહીવત છે, થોડીક છે, થોડીક વધારે, 1 2 3 4 5 5 લેવલ આપણે આપી દઈએ, માની લઈએ. એવી જ રીતે ઇમ્પેક્ટ, આપણને આની શું ઇમ્પેક્ટ આવશે, બહુ ઓછી ઇમ્પેક્ટ આવશે, મોડરેટ આવશે, વધારે આવશે કે બહુ સિવિયર ઇમ્પેક્ટ આવશે, એમ 1 2 3 4 આપી દઈએ. અને પછી એક રિસ્ક આપણે જે રિસ્ક રજિસ્ટરમાં લખીએ છીએ એને આપણે આ કોષ્ટકમાં મૂકવાની ટ્રાય કરીએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ખરેખર કઈ એવી રિસ્ક છે જેની શક્યતા બી વધારે છે અને એ બનાવ બને તો આપણને સાફ કરી જશે. જેમ અહીંયા લાલ કલર આખું કલર કોડિંગ છે, જેમ જેમ તમે ગ્રીનમાંથી યલો થી ઓરેન્જ થી રેડ તરફ જાઓ છો એમ તેમ વધારે સાવચેત થવાની જરૂર છે. એટલે એવી કોઈ શક્યતા છે કે જે ખરેખર થવાની સર્ટનિટી અથવા શક્યતા ખૂબ વધારે છે અને એવું બને તો આપણને લોસ થાય એવી શક્યતા ખૂબ વધારે છે, તો એ લાલ મેટ્રિક્સમાં આવશે, સ્કોર હશે 20, એટલે 5 મલ્ટીપ્લાય બાય 4 20 નો સ્કોર હશે. જ્યારે બી 20 નો સ્કોર છે એ હાઈએસ્ટ છે, 1 નો સ્કોર લોએસ્ટ છે. તમે એક રિસ્કની સામે સ્કોર આપો, જેમ જેમ સ્કોર વધે એમ એમ એ વિષય ઉપર તમારે વધારે વિચારવાની જરૂર છે. આ એક સ્ટ્રક્ચર બનાવવું બહુ યુઝફુલ થઈ શકે છે. એ કર્યા પછી ધારો કે રિસ્ક તો છે જ, જેમાંનું અમુક રિસ્ક એવું છે જે તમારા કંટ્રોલમાં છે, તમે રિસ્ક ઓછું કરી શકો છો, ધંધો એ પ્રમાણે કરવાની ટ્રાય કરો એટલે રિસ્ક કંટ્રોલ થઈ જશે. અમુક રિસ્ક એવા હોઈ શકે જે તમે ટ્રાન્સફર કરી શકો, બીજાને આપી શકો અથવા મિટિગેટ કરી શકો, જેમ કે ક્રેડિટ રિસ્ક છે. ક્રેડિટ રિસ્ક ઓછું કરવા માટે બે વસ્તુ કરી શકીએ છીએ. એક તો કે તમારી ક્રેડિટ પોલિસી ઇટસેલ્ફ હોય કે ધિરાણ કોને આપવું, કેટલું આપવું, એની લિમિટ કેવી રીતે બાંધવી, તો તમારું રિસ્ક ઓટોમેટિક થોડું ઓછું થાય છે. અથવા તમે ક્રેડિટ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લો, જે કારણે તમને ધારો કે ગલખાદ આવે તો બી ઇન્સ્યોરન્સ કંપની તમને એ પેમેન્ટ કરે. ઘણી બધી ક્રેડિટ ઇન્સ્યોરન્સ પોલિસી આપણી માર્કેટમાં બી અવેલેબલ છે. નો ડાઉટ એ લોકો બધા જ કસ્ટમરનું ઇન્સ્યોરન્સ નથી આપતા, પણ ઘણા બધા એવા કસ્ટમર હોઈ શકે જેની સામે તમને ક્રેડિટ ઇન્સ્યોરન્સ મળી શકે છે. એ સિવાયના કેસમાં તમારી ખુદની ક્રેડિટ પોલિસી રાઈટ રીતે બનાવેલી હોય એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્વેન્ટરી રિસ્કની વાત કરીએ તો આગળ જેમ વાત થઈ લીન મેન્યુફેક્ચરિંગ
અને એફિશિયન્સીની અલગ અલગ ટેકનિક યુઝ કરીને વર્ક ઇન પ્રોગ્રેસમાં રહેલી ઇન્વેન્ટરી કેવી રીતે ઓછી થાય, ફિનિશ ગુડ્સની ઇન્વેન્ટરી ઓછી કેવી રીતે થાય, એના માટે બિઝનેસ મોડલ તમારું શું હોવું જોઈએ એ વિચારવાની જરૂર છે. એનાથી તમારું રિસ્ક કંટ્રોલ કેવી રીતે થાય એ પ્લાન કરવાનું. સાયબર ઇન્સ્યોરન્સ માટે આઈટી સિક્યોરિટી તમારી કંપનીની સ્ટ્રોંગ હોવી જોઈએ. તમારે ઇનહાઉસ એ ટીમ ના હોય તો એક્સટર્નલ રાઇટ કન્સલ્ટન્ટ થ્રુ એ કામ કરવું જોઈએ, અથવા એના માટે બી તમને સાયબર ઇન્સ્યોરન્સ મળે છે, ઇન્સ્યોરન્સ પોલિસી તમે લઈ શકો છો. સોલ્વન્સી અથવા લીવરેજનું જે રિસ્ક છે એના માટે કેશ ફ્લો મેનેજમેન્ટ રાઈટ રીતે તમે કરો એ જરૂરી છે. તમારી લીવરેજ કેટલું હોવું જોઈએ, એનું સ્ટ્રેટેજિક ડિસિઝન શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. થોડા વખતે તમારી ફાઇનાન્શિયલ પોઝિશનનું બી એક સ્ટ્રેસ ટેસ્ટ કરવો જોઈએ, કાર્ડિયોગ્રામ કરવો જોઈએ. એ શું? તો કે આજની મારી પરિસ્થિતિમાં આવનારા 6 મહિના વર્ષમાં સેલ્સ મારું 10% ઘટી જાય, કેશ ફ્લો આટલો ઘટી જાય તો બી હું સર્વાઈવ કરી શકીશ કે નહીં કરી શકીશ, એ રીતે સ્ટ્રેસ ટેસ્ટ અલગ અલગ સિનેરિયોમાં કરવો જોઈએ, જેના ઉપરથી તમને વધારે રિસ્ક મેનેજમેન્ટ કરવાનો ખ્યાલ આવે. ઇક્વિટી અથવા ફોરેક્સ રિલેટેડ કોઈ રિસ્ક હોય તો તમે રાઈટ રીતે હેજિંગ કરી શકો છો. ફોરેક્સનું હેજિંગ બધા જાણતા જ હશે. હેજિંગના બી ઘણા બધા ટૂલ્સ છે, જેમાં અમુક ટૂલ્સ કદાચ તમે ના જાણતા હો તો સારા કન્સલ્ટન્ટ સાથે સમજી શકો. જેમ તમે હેજિંગ ફોરેક્સનું હોય તો ખાલી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરવો એમ નહીં, તમે ઓપ્શન કોન્ટ્રાક્ટ કરી શકો છો, જેમાં સહેજ કોસ્ટ વધારે લાગે પણ તમારી ડાઉનસાઇડ પ્રોટેક્ટ થઈ જાય અને અપસાઇડ તમારી ઓપન રહે છે. તો એ રીતની સારી ટેકનિક સમજવી અને એ કરવું એ લાભદાયી હોઈ શકે છે. નેચરલ કેલેમિટી અથવા ચોરીનું રિસ્ક હોય એના માટે તમારે જ્વેલર્સ બ્લોક પોલિસી લઈ શકાય છે, અને એવી અનેક બીજી પોલિસીઓ અવેલેબલ છે. ડાયરેક્ટર લાયબિલિટી પોલિસી, આપણો વિશ્વાસુ વ્યક્તિ કોઈ ચોરી કરે તો એને અટકાવવા માટે ઇન્ફિડેલિટી ઇન્સ્યોરન્સ છે. મેડિક્લેમ આપણી હેલ્થ ઇન્સ્યોરન્સ માટે છે. એના પછી રેગ્યુલેટરી જે રિસ્ક છે અથવા સક્સેશન પ્લાનિંગ રિલેટેડ છે, તો એના માટે કોઈ સારા કન્સલ્ટન્ટ્સ રાખીને તમે ધારો કે તમારું વિલ ના બનાવ્યો હોય અથવા ફેમિલીનો બિઝનેસ હોય, ઘણા બધા ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ હોય ને તમારું ફેમિલીનું કોઈ કોન્સ્ટિટ્યુશન ના હોય, કોઈ બંધારણ ના હોય, તો એ બધી વસ્તુ રાઈટ રીતે કરવી એ પણ એક રિસ્ક મેનેજમેન્ટની પ્રક્રિયામાં આવે છે. એ સિવાય બીજા કોઈ બી જાતના ક્યાંય બી રિસ્ક રહેલા હોય જે ક્યાંક ને ક્યાંક આપણા પેલામાં સમજવામાં આવે છે, તો એને કોન્સ્ટન્ટ તમારે એને રિલેટેડ સ્ટેપ્સ લેતા જવું જોઈએ. મેં આગળ જેમ કીધું, રિવાઇવલ આવે બિઝનેસનો. આવા ખરાબ ટાઈમમાં બિઝનેસ પડી ભાગ્યો હોય ત્યાર પછી કોઈક સ્ટેજે 5-6 મહિના પછી એકદમ તેજી આવવાના ચાન્સ હોઈ શકે. એને રાઈટ રીતે કેપ્ચર કરવાનું પ્લાનિંગ કરવું એ પણ રિસ્ક મેનેજમેન્ટ છે. એ તકનો લાભ ના લઈ શકવું એ બી એક મોટું જોખમ અને નુકસાન છે. તમારી પોતાની લાઈફ ઉપરનું ઇન્સ્યોરન્સ કવર હોવું જોઈએ, જે ટર્મ ઇન્સ્યોરન્સના સ્વરૂપમાં હોઈ શકે. તો આપણે લાસ્ટ 1-2 સ્લાઇડમાં આપણે સેશન કન્ક્લુડ કરવા તરફ જઈ રહ્યા છીએ. એક હું એક્સરસાઇઝ તમને કરવા માટે ખાસ ભલામણ કરીશ. તમે આ રીતે કરવાનું પ્લાન કરો, એક લિસ્ટ બનાવો, કયો રિસ્કનો એરિયા છે, સોર્સ ઓફ રિસ્ક શું છે, એની સામે રિસ્કનો સ્કોર તમારા હિસાબે શું છે, અને એ રિસ્કનું મેનેજમેન્ટ અથવા મિટિગેશન કરવા માટે શું શું સ્ટેપ્સ તમે લીધા છે ને શું હજુ લઈ શકો છો. આનું એક એક્ઝામ્પલ તમને આપું. આ એક એક્ઝામ્પલમાં ધારો કે એમ્પ્લોય રિલેટેડના અમુક રિસ્ક હોય, ખાસ કરીને આવા ટાઈમે પોઝિટિવિટી અને પ્રોડક્ટિવિટી કેવી રીતે આપણે મેન્ટેન કરી શકીએ, અથવા એમની હેલ્થ એન્ડ સેફટી કેવી રીતે એન્શ્યોર કરી શકીએ, એમને સેલરી કેવી રીતે ચૂકવી શકીએ. તો આનો રિસ્ક સ્કોર માની લો 10 છે, અને એની સામેના તમે અમુક સ્ટેપ્સ લઈ શકો છો. નવા સ્ટ્રક્ચર અથવા રૂલ્સ કેવી રીતે કામ કરવા, રજાના ટાઈમના રૂલ્સ નવા બનાવી શકો. એ લોકોને હાયર પેડ સેલરીના એમ્પ્લોઈઝ હોય, થોડી ઘણી સેલરી કોસ્ટ કટ કરીને બી આપણે મેનેજ કરી શકીએ. એમની સાથે કમ્યુનિકેશન રાઈટ કરીને ઘરથી કામ કરાવી શકીએ. એમની હેલ્થ સેફટી માટેના મેજર્સ લઈએ. એમ કરીને આપણે રિસ્ક મિટિગેટ કરી શકીએ. આવી જ રીતે સપ્લાયરની વાત છે, કસ્ટમર્સની વાત છે, કેશ ફ્લોની વાત છે. મોટે ભાગની વાત મેં ક્યાંક ને ક્યાંક કરી છે, એટલે અત્યારે હું ફરીથી રિપીટ નથી કરતો. આ ખાલી એક એક્ઝામ્પલના સ્વરૂપમાં છે. તમારે તમારી એક્સરસાઇઝ ખુદ કરવાની છે. તો આની સાથે હું ફોર્મલી આ સેશન એન્ડ કરું છું, અને કદાચ ઓલરેડી થોડો ટાઈમ આપણે વિચારેલો એનાથી વધારે થયો છે, તો એ સંદર્ભમાં આપણે કેટલું ક્વેશ્ચન આન્સર સેશનમાં જવું છે એ હું જિલ્પાબેન અને જીજેઈપીસી ની ટીમને કહીશ કે એ લોકો સેશન આગળ વધારે. થેન્ક યુ. જિલ્પાબેન.
હેલો. ઓકે. હા નીરવભાઈ, થેન્ક યુ સો મચ. મારું એ મ્યુટ પર હતું ઓકે ઓકે શકતી હતી. થેન્ક યુ સો મચ. બહુ વિસ્તૃત માહિતી આપી છે તમે, અને આપણે આટલા સમય રાખ્યો છે તો મારો ઈચ્છા છે કે મેમ્બર્સના કોઈ ડાઉટ્સ ને હોય તો આપણે ક્વેશ્ચન આન્સર્સ કન્ટિન્યુ કરવા જોઈએ. ચોક્કસ. સૌરભભાઈ સુવર્ણા તરફથી એક મેસેજ છે, કેન વી આસ્ક ક્વેશ્ચન? જી તમે પૂછી પણ શકો છો, એટલે તમે તમારો હેન્ડ રેઝ કરી શકો છો, અથવા અહીંયા ચેટમાં પણ તમે મેસેજ કરશો તો તમારા વતી અમે પણ રીડ આઉટ કરી આપીશું. તમને જે રીતે અનુકૂળ હોય તે રીતે પ્રશ્ન પૂછી શકો છો. રજત, સૌરભભાઈ સુવર્ણા છે, એમને અનમ્યુટ કરજો ને. સૌરભભાઈ હવે પૂછી શકો છો. Yes. Am I audible now? Yeah. Yes. નીરવભાઈ, it was very informative session. એવું લાગ્યું કે MBA ની ડિગ્રી કંઈક મળી રહી હોય એવું અમને લાગ્યું કે 2 વર્ષનો કોર્સ કદાચ આ કલાક 1.5 કલાકની અંદર જ થઈ ગયો. હવે આટલી બધી વિસ્તૃત માહિતી મળશે એવી એક્સપેક્ટેશન તો બિલકુલ હતી જ નહીં, કેમ કે અત્યાર સુધીમાં ઘણા બધા વેબિનાર્સ જોયા અને ખબર જ ના પડે ખરેખર રાઇટલી બેઠા હતા, ખરેખર જે ઓબ્જેક્ટિવથી બેઠા હતા એ થયું કે નહીં. પણ તમારું આ જે સેશન હતું, ધ સ્પીડ વોઝ એક્યુરેટ. બહુ જ સિમ્પલ સ્પીડની અંદર બહુ સારી રીતના ફ્લો હતો, અને તમે બહુ ટુ ધ પોઈન્ટ, અને એ પોઈન્ટની સાથે એક્સપ્લેનેશન પણ તમારું બહુ સરસ હતું. આમાં એવું થયું હશે કે 20% અમે મિસ કરી દીધું હશે બીકોઝ ઓફ ધેટ કોન્સન્ટ્રેશન ડીપ સમવેર. પણ સર, મારું તમને ક્વેશ્ચન એ છે કે આ બધી ઇન્ફોર્મેશન અમને મળી, હવે આની અંદર આગળ વધવાની જે પ્રોસિજર છે એમાં મને કંઈક એવું લાગે છે કે હવે અમે આગળ કઈ રીતના વધીએ આની અંદર, કેમ કે આ માહિતી તો મળી ગઈ, શું કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ એ હવે સવાલ છે. શું કરવું જોઈએ તમારી તરફથી મળી ગયું, અને ઇટ વોઝ વેરી એપ્ટ. મતલબ તમે આટલા ટાઈમની અંદર કોઈ પણ વ્યક્તિ અગર પરફેક્ટલી કંઈ પણ કરી શકે તો ધીસ ઇઝ ધ બેસ્ટ ધેટ આઈ હેવ એવર સીન ઇન હિસ્ટ્રી ઓફ માય existence. That was amazing. But sir, હવે આગળનું ઇન્ફોર્મેશન અમને કંઈક મળી શકે કે આમાંથી જે રિસ્ક વાળો જે પાર્ટ હતો રિસ્ક મેનેજમેન્ટનો, એ અગર જો જીજેપીસી અને તમારા સહયોગથી એના માટેનું સ્પેશિયલ એક સેશન કે એવું થઈ શકે તો ઇટ વિલ રિયલી હેલ્પ અસ લોટ. ચોક્કસ જ મારા હિસાબે એ જીજેપીસી ને એટલે જિલ્પાબેન ચોક્કસ એમાં એડ કરી શકે, પણ હું ખાલી એક સિમ્પ્લિફાય કરવા કે એક છે કે રિસ્ક મેનેજમેન્ટ ના કન્સેપ્ટ સમજવા, એક થિયરી સમજવી, જે હું માનું છું અત્યારે તમે સમજ્યા હશો એટલું ઇનફ છે, કારણ કે આ વધારે પ્રેક્ટિકલ કરવાની વાત છે. અને એટલે મેં જે એક્સરસાઇઝ એક આપી હતી, પાછું હું તમે કહેશો તો સ્ક્રીન ઉપર પછી મૂકી દઈશ, તમે એ પ્રમાણે ખાલી જાતે વિચારીને શું શું રિસ્ક હોઈ શકે એના માટે ઓલરેડી અત્યારે તમે શું કર્યું છે ને હજુ શું કરી શકો એ વિચારશો, અને જો તમારી કંપનીના કી પીપલ અને પાર્ટનર્સ વિચારશે, તમે એક રિસ્કનો સ્કોર આપો, આટલું સિમ્પલ ટેકનિકથી બી તમે એક સારું રિસ્ક મેનેજમેન્ટ કરી શકો. ત્યાર પછી જેવું તમને થાય કે આ રિસ્ક છે તો ખરી, એનો સ્કોર બી હાઈ છે ને રિસ્ક છે એવું આઈડેન્ટિફાઈ બી થઈ ગયું, પણ આની સાથે શું કરી શકાય એને મિટિગેટ કરવા માટે, ત્યારે કદાચ કોઈ એક્સપર્ટ તમારે કન્સલ્ટન્ટ હોય, કોઈ સીએ હોય, અથવા ગમે ત્યારે કદાચ અમારી કોઈ સર્વિસીસની જરૂર હોય તો આપણે ચોક્કસ હેલ્પ કરી શકીએ. તમે એ પર્ટિક્યુલર વિષયની અંદર એ રિસ્ક મેનેજ કરવા માટેના ઓપ્શન્સ આપણે વિચારતા થઈ શકીએ, પણ 80% કામ તો તમે જાતે જ્યારે એની ઉપર વિચારશો કોન્શિયસલી તો તમને એના રસ્તા દેખાવા જ લાગશે. થેન્ક યુ નીરવભાઈ. સૌરભભાઈએ જે સજેશન આપ્યું છે એ પ્રમાણે વી વિલ ટ્રાય કે આને આપણે ફરીથી ફર્ધર એક દિવસ ફૂલ ડે ટ્રેનિંગ કે 2 days ટ્રેનિંગ સેશનમાં પણ કેવી રીતે કન્વર્ટ કરી શકે, જ્યાં લિમિટેડ ગ્રુપ ઓફ પીપલ who are mainly interested to go into detail. So that we will certainly try. મારી પાસે એક બીજો ક્વેશ્ચન આવ્યો છે, કેન વી ગેટ ધીસ પીપીટી? યસ, તમને બધાને પીપીટી મળશે. જે લોકો ફીડબેક ફોર્મ ફિલઅપ કરે છે અને એમાં એમનું જે ઈમેલ આઈડી મૂકે છે તેના ઉપર અમે ઈમેલ થ્રુ આ પીપીટી ફોરવર્ડ કરી આપશું તમને નેક્સ્ટ ડે પર. નીરવભાઈ, ફર્ધર ક્વેશ્ચન એક આવ્યો છે કે હાઉ મેની percentage do you judge jewelry industry loss due to corona effect?
અત્યારના ટાઈમે ખરેખર કોઈ જજમેન્ટ પર જવું મારા હિસાબે બહુ ઇમ્પોર્ટન્ટ અથવા પોસિબલ બી નથી, અને એટલે જ અલગ અલગ પરિસ્થિતિના સિનેરિયો બનાવવા જોઈએ. મારા હિસાબે હું જે સમજુ છું ત્યાં સુધી આખો પાર્ટ બે પાર્ટમાં છે. એક છે હેલ્થ ક્રાઇસિસ અને સેકન્ડ છે ઇકોનોમિક ક્રાઇસિસ. હેલ્થ ક્રાઇસિસ રોજે રોજ આપણે જોઈએ છે, આંકડા આવે છે, દુનિયામાં ઘણી બધી ફાર્મા કંપનીથી લઈને ગવર્મેન્ટ કામ કરી રહી છે એનું સોલ્યુશન શોધવા માટે. તો કોઈક સ્ટેજે એનું સોલ્યુશન આવશે, એની અંદર મહિનો લાગશે કે 3 મહિના, એ આપણને જાણતા નથી, અને એટલે એની ઉપર કોઈ જજમેન્ટ અથવા સ્પેક્યુલેટ કરવાનો અર્થ નહીં થાય. પણ જો એ સોલ્યુશન 1 મહિનામાં આવી જાય તો શું, 2 મહિનામાં આવી જાય તો શું, 4 મહિના લાગે તો શું, એમ અલગ અલગ આપણે મોડલ આપણે જાતે બનાવ્યા હોય અને આ રીતે થશે તો હું આ સ્ટેપ્સ લઈશ, આ રીતે થશે તો આ એક્શન્સ લઈશ, એવું વિચારવું જોઈએ. એકવાર હેલ્થ ક્રાઇસિસ જો સોલ્વ થઈ જશે તો મારા હિસાબે ત્યાર પછી ઇકોનોમિક ક્રાઇસિસ સોલ્વ થતા 3 થી 4 મહિના લાગશે. કારણ કે દુનિયામાં ટ્રિલિયન્સ ઓફ ડોલર ગવર્મેન્ટે પંપ કર્યા છે અને બીજી બી ઘણી બધી પોલિસી એવી લાવશે કે જેથી કરીને બિઝનેસીસ બેઠા થાય. એસેટ પ્રાઇસીસ જે હોય, સ્ટોક માર્કેટ વગેરે, એની અંદર ઇમ્પેક્ટ તરત દેખાવા લાગશે, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર બિઝનેસમાં ઇમ્પેક્ટ આવતા એક લેગ પીરિયડ હોય છે, 3 to 4 months કે 6 months, એટલો ટાઈમ લાગી શકે છે. એટલે પહેલું છે કે હેલ્થ ક્રાઇસિસ ક્યારે પૂરી થશે, અને હેલ્થ ક્રાઇસિસ પૂરી થયા પછી મારા હિસાબે 3 થી 6 મહિના લાગશે ઇકોનોમિક ક્રાઇસિસ પૂરી થતા, ખાસ કરીને જેમ એન્ડ જ્વેલરીના ઇન્ડસ્ટ્રીના કન્ટેક્સ્ટમાં. અને એ દરમિયાન એટલે આજથી એટલીસ્ટ 6 મહિના સુધી બિઝનેસ બેડલી ઇમ્પેક્ટેડ હોઈ શકે છે. કદાચ એ 25% ઉપર બી ચાલે સેલ્સ, તો મારા હિસાબે બેટર કહેવાશે. થેન્ક યુ નીરવભાઈ. એક ક્વેશ્ચન બે વ્યક્તિ તરફથી છે, રિક્વેસ્ટ. ફોરેક્સ હેજિંગ વાળી તમે જે સ્ટ્રેટેજીની વાત સમજાવી છે તેના ઉપર કંઈક નાનું એક્ઝામ્પલ આપી શકો અથવા તો એના ઉપર થોડુંક વધારે માહિતી આપી શકો તો. ફાઇન. સો એક જે આપણે ફોરેક્સમાં હોય છે, જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ હોય, જે આપણે બધા જાણતા હશું, ઓછા વત્તા પ્રમાણમાં કરતા હશું. આજની તારીખમાં રૂપિયો ધારો કે 77 નો હોય અને મારે 1 વર્ષનું ફોરવર્ડ અથવા 6 મહિનાનું ફોરવર્ડ કરવું હોય, એન્યુઅલી આશરે 4 થી 4.5% પ્રીમિયમ ચાલતું હોય છે. એટલે 6 મહિનાનું હોય તો 2 થી 2.25% પ્રીમિયમ ચાલતું હોય. પણ એ કેસમાં શું થાય, ધારો કે મેં એક્સપોર્ટને હેજ કરી લીધા છે, 77 ના રેટની સામે મને 80 નો રેટ મળી ગયો છે, પણ જ્યારે મારું પેમેન્ટ આવે છે એ દિવસે જો 90 નો રેટ હશે તો ટેકનિકલી મને 10 રૂપિયાનું નુકસાન થાય છે. મારી મૂળ રકમમાં નુકસાન નથી થતું, કારણ કે એક્સપોર્ટ કર્યું એ દિવસે તો 77 જ છે, પણ તેમ છતાં બીજા બધાને 90 મળે છે અને મને 80 મળે છે. એ નુકસાન ક્યાંક ને ક્યાંક ધંધાને નડે છે. સેમ વસ્તુ ઇમ્પોર્ટમાં છે. હવે એની સામે બીજો એક કોન્ટ્રાક્ટનો પ્રકાર છે જેને કહેવાય છે ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ. ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ એટલે શું કે તમને ફાયદો થતો હોય તો તમારે એ કોન્ટ્રાક્ટમાં આગળ વધવાનું, ને તો તમારે એ અટકી જવાનું. એટલે ધારો કે નોર્મલ જ્યારે આ 77 ની સામે ફોરવર્ડ 80 રૂપિયે હોય અને તમે ઓપ્શન કોન્ટ્રાક્ટ કરો તો એક ટાઈપની ઇન્સ્યોરન્સ પોલિસી છે, તમે ₹1 અપફ્રન્ટ આપી દો છો, પણ ત્યાર પછી 90 થાય તો તમે એ કોન્ટ્રાક્ટમાં 90 મેળવશો અને 70 થાય તો તમે 77 મેળવશો. કહેવાનો મીનિંગ કે તમારી ડાઉનસાઇડ તમે ₹1 કે ₹1.25 આપીને પ્રોટેક્ટ કરી શકો ને અપસાઇડ ઓપન રાખી શકો. એને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ કહેવાય છે. અને લાંબે ગાળે જોઈએ તો ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ તમને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરતા ઘણી વધારે બેનિફિટ આપીને જઈ શકે છે. આના માટેની ઘણી બધી કંપનીઝ છે જે તમને એકચ્યુઅલ આ કેવી રીતે કરવું ડેઈલી બેઝિસ પર તમને આ કરવામાં મદદ કરી શકે, એનું હેજિંગ કરવામાં મદદ કરી શકે, અને જરૂર લાગે તો એવી કોઈ કંપની સાથે અમે ઇન્ટ્રોડ્યુસ કરાવી શકશું. થેન્ક યુ નીરવભાઈ. બહુ બધા ક્વેશ્ચન્સ છે. આઈ હોપ યુ વોન્ટ માઇન્ડ. આઈ કીપ રિપીટિંગ એન્ડ આઈ કીપ asking those questions. After lockdown, there is severe volatility in market. So, what is immediate action for jewelers? અને related question છે, manufacturing ના ફિલ્ડમાં શું કરવું જોઈએ? ફર્સ્ટ ક્વેશ્ચન છે વોલેટિલિટી. જો તમે વોલેટિલિટી ઓફ પ્રાઇઝીસ ની વાત કરતા હો તો અગેન ઇમ્પોર્ટન્ટ, અગેન જ્વેલરીનો બિઝનેસ બાય ડિફોલ્ટ આપણો ઇન્વેન્ટરી ડ્રીવન બિઝનેસ છે, પણ મેં જેમ સમજાવ્યું ઇન્વેન્ટરી જેટલી વધારે એટલું વોલેટિલિટી ઓફ પ્રાઇસીસ આપણને વધારે નડવાના છે. તો એમાં કેવી રીતે આપણા બિઝનેસના મોડલને સેટ કરી શકીએ, અમુક અંશે કદાચ વર્ષોથી કરતા આવ્યા હોય એનાથી અલગ રીતે બિઝનેસ મોડલ સેટ કરવાનું થોડું વિચારવાની જરૂર ચોક્કસ પડી શકે છે.
સેકન્ડ પાર્ટ છે કે મેન્યુફેક્ચરિંગમાં કેવી રીતે એફિશિયન્ટ થઈ શકે, તો આ એક બહુ મોટું સાયન્સ છે. બહુ બધી ટેકનિક્સ, બહુ બધા ટૂલ્સ, બહુ બધી રીતે એ થઈ શકે છે. મહત્વનું એ છે કે કોન્શિયસલી કોન્સ્ટન્ટ વિચારવું કે અત્યારે હું જે કરું એ બેસ્ટ નથી, આનાથી વધારે ઇમ્પ્રૂવ કરવાનો સ્કોપ છે. તો એ તમને પછી નેટ ઉપર જશો તો ફ્રીમાં બી મટીરિયલ ઘણું મળે છે અને ઘણા બધા કન્સલ્ટન્ટ્સ હોઈ શકે કે તમને એ હેલ્પ કરી શકે, એ એફિશિયન્ટ થવામાં મદદરૂપ થઈ શકે. Is credit policy available for retailers? રિટેલર એટલે રિટેલર તરીકેનો તમારો બિઝનેસ હોય એમાં ક્રેડિટ પોલિસીની જો વાત કરીએ તો ટેકનિકલી તો રિટેલરનો બિઝનેસ તમે અપફ્રન્ટ કેશની સામે અથવા નિયર ટર્મ કદાચ 2 દિવસ 4 દિવસ અઠવાડિયામાં તમને રકમ મળી જાય એવી રીતે તમે વેચતા હો. કોઈ બી રિટેલર લાંબી ક્રેડિટે તો વેચતો ના હોય. એટલે આ ક્વેશ્ચન તમે રિટેલનો બિઝનેસ કરો એ કન્ટેક્સ્ટમાં છે કે તમે રિટેલરને વેચો એ કન્ટેક્સ્ટમાં છે, એ જરા ક્લિયર કરવું પડે. સૌરભભાઈ, આપનો ક્વેશ્ચન છે એટલે જો એડ્રેસ ન થયો હોય તો તમે પ્લીઝ એ મને ફરીથી રિપીટ કરીને આપો કે તમારો એક્ઝેક્ટ ક્વેશ્ચન શું છે, so I can ask again. Meantime, નીરવભાઈ, એક નવો ક્વેશ્ચન છે. What should be role of employer towards employee for this COVID-19 breakout time for manufacturing? સ્ટાર્ટિંગનો પાર્ટ મને સમજ પડી, લાસ્ટ શું બોલ્યા એ ફરીથી રિપીટ કરવું પડશે. What should be role of employer towards employee for this COVID-19 breakout time for a manufacturing unit? ઓકે, એટલે હું રાઈટ સમજ્યો તો પ્રશ્ન એ છે કે આ લોકડાઉન ટાઈમની અંદર એમ્પ્લોય પ્રત્યે એમ્પ્લોયરની શું જવાબદારી છે, ઇફ આઈ એમ નોટ રોંગ. મારા હિસાબે પહેલા તો એને 2 રીતે સમજવાની જરૂર છે. એક છે કે લીગલી શું જવાબદારી છે અને સેકન્ડ છે કે જનરલી HR પોઈન્ટ ઓફ વ્યૂ અથવા મોરલી શું જવાબદારી છે, કારણ કે 2 વસ્તુ કદાચ અલગ હોઈ શકે છે. લીગલ જવાબદારીમાં આ 21 દિવસના લોકડાઉન દરમિયાન ખરેખર જેટલી બી સેલરી કે વેજીસ હોય એ ચૂકવવા આપણે બંધાયેલા છીએ. એવો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો એક ઓર્ડર છે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત અપાયેલો છે અને જે બીજા બધા લેબરના કાયદાને ઓવરરાઈડ કરે છે અને એટલે એ ફરજ બને છે કે આપણે ચૂકવીએ. એમાં અમારો ઇન્ટરપ્રિટેશન અને એનાલિસિસ એમ કે છે કે 24,000 થી ઓછી સેલરી કમાતા જે એમ્પ્લોઈઝ હોય એને કમ્પલસરી ચૂકવવા આપણે બંધાયેલા છીએ, પણ 24,000 થી ઉપર જેની સેલરી હોય અથવા કોઈ મેનેજર, સુપરવાઇઝર અથવા એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટીમાં કોઈ એમ્પ્લોય હોય તો એ કેસમાં કદાચ ઓર્ડર એઝ ઇટ ઇઝ લાગુ ના પડતો હોય, તમે એમાં કંઈક બાંધછોડ કરી શકો, પણ એમાં એ જે તે વ્યક્તિને કોન્ફિડન્સમાં લઈ એની સાથે કમ્યુનિકેટ રાઈટ રીતે કરીને કરવું જોઈએ એવું મારું માનવું છે. સેકન્ડ કે અમુક અંશે જે રકમ આપણે ચૂકવવા બંધાયેલા છીએ એની સામે ખરેખર આપણે એમની પાસે હમણાં અથવા ફ્યુચરમાં કેવી રીતે કામ કરાવી શકીએ એ રૂલ્સ એ રાઈટ રીતે આખું વિચારી અને ખરેખર એ મોટો લોસ ના થાય, જેમાં એમ્પ્લોયને બી લોસ ના થાય ને બિઝનેસને બી લોસ ના થાય, એ બેલેન્સ રાઈટ રીતે કરવું મારા હિસાબે બહુ ઇમ્પોર્ટન્ટ. તરફથી નવા ટોપિક્સ જે અમને સજેશન મળ્યા છે, વી આર ટેકિંગ નોટ ઓફ ઇટ અને વી વિલ ટ્રાય કે અમે અમારા નેક્સ્ટ સેશનમાં એ સબ્જેક્ટ્સને કવર કરવાની કોશિશ કરીએ. નીરવભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રોફિટ કેવી રીતે વધારવો? બધાનું વોલ્યુમ બહુ જ ઓછું થઈ ગયું છે અને આપણા ટ્રેડવાળા ડે બાય ડે માલ સસ્તો સેલ કરતા થયા છે, તો પ્રોફિટ કેવી રીતે વધે? તો આજની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો હું માનું છું ત્યાં સુધી પહેલા 3 મહિના તો આપણે સર્વાઈવ કેવી રીતે કરવું એ ઇમ્પોર્ટન્ટ હશે. સર્વાઈવલ મોડમાં રહેવું પડશે, ત્યારે પ્રોફિટનું વિચારવું શક્ય બનવાનું જ નથી. લોસ જ છે એમ જ સમજીને પણ આપણે કેવી રીતે આ પીરિયડને કાઢી શકીએ. ત્યાર પછીના 3 મહિના કન્સોલિડેશનનો પીરિયડ હોઈ શકે કે જેની અંદર કેવી રીતે આપણે બેક ટુ નોર્મલ ધીરે ધીરે આવીએ, કેવી રીતે માર્કેટ બેક ટુ નોર્મલ આવે અને ખરેખર આપણે કામ કરતા થઈએ. અને એમ કરીને 6 મહિનાનો પીરિયડ, 6 મહિના પછીનો પીરિયડ કદાચ આવી શકે કે જ્યારે પાછું આપણે પ્રોફિટ ઉપર વિચારી શકીએ. પણ કદાચ ઘણા બધા જેમ કહે છે એમ પરમેનન્ટલી બી અમુક સિચ્યુએશન ચેન્જ થઈ જ ગઈ હોય એમ સમજીને આપણે વધારે એફિશિયન્ટ થવાનું છે, વધારે સારી રીતે બિઝનેસ કરવો પડશે તો જ આપણે પ્રોફિટ કરી શકશું, એ ચોક્કસ છે. કદાચ આટલા બધા જણ માટે એમનેમ જગ્યા કદાચ નથી રહેવાની.
જે પણ વધારે એફિશિયન્ટ હશે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ હોઈ શકે, અને એટલે આપણે શું એફિશિયન્સી માટે કરી શકીએ, રિસ્ક મેનેજમેન્ટ માટે કરી શકીએ, એ જ વિચારવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બે ત્રણ મેમ્બર્સ તરફથી ફરીથી ક્રેડિટ ઇન્સ્યોરન્સ ને રિલેટેડ ક્વેશ્ચન્સ છે, અને સૌરભભાઈ પણ ક્લિયર કર્યું છે કે દે આર ઇન રિટેલિંગ એન્ડ સેલિંગ ટુ એન્ડ કન્ઝ્યુમર. તો ક્રેડિટ ઇન્સ્યોરન્સ ડોમેસ્ટિક માર્કેટમાં લાગુ પડે છે, અને એ સિવાય જ્વેલર્સ માટે ઇન્સ્યોરન્સ પોલિસી કઈ કઈ છે બીજી? સો ક્રેડિટ ઇન્સ્યોરન્સ ડોમેસ્ટિક માર્કેટમાં બી લાગુ પડે છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં બી લાગુ પડે છે, પણ એ ઇન્સ્યોરન્સ કંપની ટુ ઇન્સ્યોરન્સ કંપની ડિપેન્ડ કરશે કે એ કયા કસ્ટમર્સને કવર કરવા માંગે છે. એટલે એ બધા જ કસ્ટમર તમારા હશે એની સામે ક્રેડિટ ઇન્સ્યોરન્સ મળશે એવું જરૂરી નથી, અને એટલે અમુક અંશે લાંબા ગાળા માટે તો તમારું ખુદનું પોતાનું એક ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. પોતાનું એક ઇન્સ્યોરન્સ ભંડોળ કેવી રીતે હોવું જોઈએ, તો દર વર્ષે મેં સમજાવ્યું, તમારે ટોટલ રિસીવેબલ્સ જે છે એમાંથી તમે 2% રકમ સાઈડમાં એફડી તરીકે મૂકતા જાઓ તો 10 વર્ષે તમારી પાસે એક ભંડોળ ક્રિએટ થશે. એકાદ ગાલખાદ આવે તો તમારી પાસે પોતાનું જ એક ઇન્સ્યોરન્સનું ફંડ ક્રિએટ થઈ ગયું. પણ બાકી જ્યાં પણ તમને ક્રેડિટ ઇન્સ્યોરન્સ મળી શકતો હોય, અગેન ક્રેડિટ ઇન્સ્યોરન્સ મળતો હોય અને તમે લઈ જ લો એવું બનવાનું નથી, કારણ કે કોઈક વાર એની કોસ્ટ અનરીઝનેબલ હોય ને તમારા બિઝનેસમાં એ તમે ખમી શકો એવું ના હોય, એવી બી શક્યતા છે. એટલે એ વિષયમાં હજુ તમારે અભ્યાસ કરવો પડે, ઊંડા ઉતરવું પડે, ને પછી કરી શકાય. જે ક્રેડિટ પોલિસીની મેં વાત કરી, એ ક્રેડિટ પોલિસી એ તમારી ખુદની પોલિસી છે. તમે ખરેખર 30 દિવસની ઉધારી પર માલ વેચશો, 15 દિવસ પર વેચશો કે 120 ડેઝની ઉધારી આપશો, એ એક વિષય છે. કેવી રીતે લિમિટ રાખશો કસ્ટમર વાઇઝ. ઘણીવાર અગેન જોયું છે કે ક્યાં તમે કસ્ટમર ટુ કસ્ટમર લિમિટ રાખતા હો અથવા એક જનરલ લિમિટ રાખતા હો, એના કરતા તમે એબીસી ક્લાસિફિકેશન કરી શકો. એબીસી ક્લાસિફિકેશન એટલે તમારા કસ્ટમર્સને 3 વર્ગમાં વહેંચી લો, એકદમ સારા, સારા અને ઓછા સારા, અને એ પ્રમાણે તમે લિમિટ રાખી શકો. અને એ લિમિટ બી વખત તમે ચેક કરી શકો કે એમાં સુધારવાની કે કઈ બી ચેન્જ કરવાની જરૂર છે કે નહીં. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને જ્યારે તમે એક સચોટ સારી પોલિસી બનાવો અને એ યુઝ કરો ને ડિસિપ્લિન રાખો કે કઈ બી થાય, સેલ્સ આવે કે ના આવે, હું પોલિસીથી બહાર નથી જવાનો, અને વખત એ પોલિસી રિવ્યુ કરતા રહો, એમ કરીને તમે આખું રિસ્ક મેનેજમેન્ટ કરી શકો. Next question છે, what kind of steps we should take for Rapaport price reduction and loss? અગેન આ વિષય પર ચોક્કસ જ બહુ બધા લોકો વિચારી રહ્યા છે. એક સોલિટર ડાયમંડ એસોસિએશન કરીને આગળ એક એસોસિએશન ક્રિએટ થયું હતું, જેમાં ઘણી બધી અંશે અમે બી એમાં ઇન્વોલ્વ હતા, બધાને ભેગા કરવામાં, કે ઇન્ડસ્ટ્રી તરીકે કોઈ એક વ્યક્તિ અને એક પ્રાઇસ લિસ્ટ ઉપર આપણે નિર્ભર નહીં હોવા જોઈએ, આપણું ખુદનું પ્રાઇસ લિસ્ટ અને પ્લેટફોર્મ હોવું જોઈએ. અત્યારની છેલ્લી માહિતી કદાચ અમુક જણને ખ્યાલ જ હશે, પણ વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સીઝ એ બધા ડાયમંડ બુર્સીઝને ભેગા કરીને આ એક પ્રોજેક્ટ લીધો છે, જેની અંદર એક રેપાપોર્ટ જેવું અલગ લિસ્ટિંગ પ્લેટફોર્મ બનશે, અને એના થ્રુ જ પ્રાઇઝિંગ અને એના થ્રુ જ માલ વેચી શકાય, અને એમાં જે પ્રોબ્લેમ્સ રેપાપોર્ટના રહેલા છે એ ના નડે એવી શક્યતા હોઈ શકે. પણ કારણ કે આ એક બહુ મોટો ઇન્ડસ્ટ્રી વાઇડ ઇનિશિયેટિવ છે, તો ક્યારે અને કેટલો અને કેવી રીતે સક્સેસફુલી થશે એ અત્યારે કેવું ડિફિકલ્ટ છે. પણ હું માનું છું ત્યાં સુધી બધાને પ્રોબ્લેમ દેખાતો જશે તો એનું સોલ્યુશન સુનર ધેન લેટર આવી જ જશે. નીરુભાઈ, એક ક્વેશ્ચન છે, કેન યુ થ્રો સમ મોર લાઇટ ઓન ઇન્ફોર્મ્ડ રિસ્ક? ઓન ઇન્ફોર્મ્ડ એટલે ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મ્ડ રિસ્ક. Rajat, can you please unmute Mr. Samir Joshi? સમીરભાઈ, આઈ રિક્વેસ્ટ તમે તમારો જે ક્વેશ્ચન છે તે પ્લીઝ એક્સપ્લેન કરો નીરવભાઈ. હા નીરવભાઈ, ઘણી વખત આપણે અમુક રિસ્ક છે જે આપણે આઈડેન્ટિફાઈ કરીએ, or with that risk we would like to continue. So that generally we used to call it as an informed risk, though it is a risk, but still we are ready to take that risk and would like to continue. So as you said, તમે જે રીતે કીધું કે કદાચ 3 મહિના કે 4 મહિના પછી જ્યારે આ હેલ્થ ક્રાઇસિસ સેટલ ડાઉન થશે, then the economic crisis may be settled down by the time of October.
અને યુ રાઇટલી સેડ, આઈ એમ ઓલ્સો ઓફ ધ ફર્મ ઓપિનિયન કે લોકો પાસે પૈસા અત્યારે છે, એટલા બધા ખર્ચા અત્યારે નહીં થશે, પણ ત્યારે ઓક્ટોબરથી જે ડિમાન્ડ આવશે, that demand, how to capture that demand, હવે એને માટે તમારી પાસે જો મેનપાવર હોય અને તમારી પાસે જો ઇન્વેન્ટરી હોય, and if you have a capacity to hold that inventory till October, then only you can fulfill that demand. તો આ જે ઇન્ફોર્મ રિસ્ક છે કે આઈ એમ પ્રિડિક્ટિંગ સમથિંગ ને કોઈક રિસ્ક સાથે હું આગળ વધું છું, તો ઇન્ફોર્મ રિસ્કનું કઈ રીતે રિસ્ક મિટિગેશન કરવું? સો પહેલા તો એ જે સમીરભાઈ જેને ઇન્ફોર્મ્ડ રિસ્ક કહેવાય છે, એ બેઝિકલી અલગ રીતે કહીએ તો એક્સેપ્ટેબલ લેવલ ઓફ રિસ્ક, એટલે કે જે રિસ્ક મને એક્સેપ્ટેબલ છે ને એટલું રિસ્ક હું લઈને ચાલી શકું છું ને ચાલવા માંગુ છું, એવો મારો નિર્ણય. એટલે મેં જેમ પેલું મેટ્રિક્સ બનાવેલું ને જો તમે રિસ્કનો સ્કોર આપો છો, અને આપણે ધારો કે કોઈ પણ કંપનીના ભાગીદારો નક્કી કરે કે રિસ્કનો સ્કોર 10 ની ઉપર નહીં હોવો જોઈએ, 10 સુધી મને ચાલશે, એવું તમે એક ડિસિઝન પર આવો તો રિસ્ક તો છે, 10 સુધીનું બી તમે રિસ્ક લો છો, પણ એટલું રિસ્ક તમે ખમી શકો છો, એટલું એક્સેપ્ટેબલ લેવલ ઓફ રિસ્ક છે, કારણ કે રિસ્ક વગર તો બિઝનેસ જ નથી. આ પાર્ટ 1 થયું. હવે અત્યારની સિચ્યુએશન પ્રમાણે જોતા જો આપણે એવી રીતે વિચારીએ કે 6 મહિનામાં પાછું માર્કેટ આવશે અને એને ધ્યાનમાં લઈને મારે કેટલું રિસ્ક લેવું, તો એ અગેન પેલો પ્રોસેસ આખો કરવો પડે. મારા હિસાબે પહેલા અલગ અલગ સિનેરિયો બનાવવા પડે, અમુક લીડ ઇન્ડિકેટર હોય જેનું ટ્રેકિંગ કરવું પડે. પરિસ્થિતિ રોજ શું થઈ રહી છે, કેસીસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે, નવી દવા શોધાય છે કે નથી શોધાય, ગવર્મેન્ટે નવું સ્ટિમ્યુલસ આપ્યું છે કે નથી આપ્યું. આ પરિસ્થિતિ ઉપરથી મારે એક જજમેન્ટ ઉપર ધીરે ધીરે આવવું પડે કે હવે આ ડાઉન જવાનો સાયકલ પતી ગયો છે, હવે અપ આવવાનો સાયકલ ચાલુ થયો. જ્યાં સુધી ડાઉન જાય છે ત્યાં સુધી હું સર્વાઈવલ મોડમાં રહીશ, મારા ઓછામાં ઓછા ખર્ચાથી કામ ચલાવીશ, ઓછામાં ઓછું પ્રોડક્શન કરીશ. જેવું અપટર્ન ચાલુ થયું, મારી પાસે પહેલેથી એનું પ્લાનિંગ હોવું જોઈએ કે હવે હું જેવી સ્વિચ ઓન કરું એમ મારું પ્રોડક્શન ફટાફટ વધવા લાગે, મારી પાસે ઓર્ડર્સ હોવા, બીજી બધી વસ્તુ મેં ગોઠવીને રાખી હોય, જેથી કરીને ટૂંકમાં ટૂંક સમયની અંદર હું બેક ટુ નોર્મલ આવી શકું, એવું પ્લાનિંગ હોવું જોઈએ. ટૂંકમાં 3 પાર્ટ એટલે ઇન્વોલ્વ છે. એક છે કે પ્રોસેસ રાઈટ રીતે ફોલો કરવો જોઈએ, સેકન્ડ કેટલું રિસ્ક આપણે લેવું છે અને કેટલું સાવચેત ચાલવું છે એ ક્લિયર હોવું જોઈએ, અને ત્રીજું છે પરિસ્થિતિનું કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરીને એ જજમેન્ટ રાઈટ ટાઈમે રાઈટ રીતે લેવું પડે કે હવે સાયકલ ટર્ન થઈ રહી છે અને આ ટર્નિંગ સાયકલના વખતે જ હું એક્શનમાં આવીશ, ત્યાં સુધી હું સાવચેત રહીશ. ધીરુભાઈ, એક ક્વેશ્ચન, આઈ એમ નોટ શ્યોર તમે ફરીથી એના ઉપર કેટલું બોલી શકશો, હવે આપણા પાસે જે સમયનો અભાવ છે એમાં. પ્લીઝ કન્વે સમ હાઇલાઇટ્સ ઓન લીન મેન્યુફેક્ચરિંગ. સો આ ખરેખર જ બહુ મોટો વિષય છે. લીન એટલે પહેલા તો શું છે, ફિટ. આપણે આપણી બોડી માટે બી કહીએ કે ભાઈ આ લીન છે, લીન છે એટલે ફિટ છે, એક્સેસ ફેટ નથી. તો એ જ વસ્તુ બિઝનેસના કન્ટેક્સ્ટમાં છે કે આપણો બિઝનેસ એફિશિયન્ટ અને ફિટ છે કે નથી. જો નથી તો આપણે શું કરી શકીએ, જો છીએ તો કોન્સ્ટન્ટ એને હજુ બેટર કેવી રીતે કરી શકીએ ને મેન્ટેન કેવી રીતે કરી શકીએ. તો એ દિશામાં વિચારી અને ગ્લોબલ જે ટૂલ્સ અને ટેકનિક્સ અવેલેબલ છે, વધારે જેપનીઝ ટેકનિક્સ છે, એનો પ્રયોગ કરી અને કેવી રીતે એફિશિયન્ટ થવું, એ આખા સબ્જેક્ટને લીન મેન્યુફેક્ચરિંગ કહેવાય છે. આની ઉપર તમે સર્ચ કરશો તો બી બહુ બધું મળશે, અને કદાચ આગળ જતા આપણે એની ઉપર અલગ કોઈક સેશન કરવું હોય, કારણ કે એ ખરેખર 2-3 કલાકનું ડિટેલ સેશન હોઈ શકે છે અલગ. એટલે કન્સેપ્ટ રિલેટેડ અથવા કોઈ સ્પેસિફિક એને રિલેટેડનો નાનો ક્વેશ્ચન હોય તો કદાચ અત્યારે આપણે એડ્રેસ કરીએ, પણ આખી થિયરી, ટૂલ્સ અને ટેકનિક્સ અને કેવી રીતે યુઝ કરી શકીએ, કદાચ એ કરવું પોસિબલ આ સેશનમાં ડિફિકલ્ટ હોય છે. I think no more new questions. મોટા ભાગના ક્વેશ્ચન્સ એક સાથે મર્જ કરીને પણ થઈ ગયા છે. I request Rajat to cast vote of thanks. આપણી સમક્ષ RSM કન્સલ્ટેક પ્રાઇવેટ લિમિટેડ ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નીરવભાઈ જોગાણીએ બહુ ઇન્સાઇટ નોલેજ આપણને આપ્યું છે રિસ્ક વિશે, અને બહુ રિલેવન્ટ સબ્જેક્ટ પર આજે આપણે વાત કરી, એ બદલ નીરવભાઈનો ખૂબ ખૂબ આભાર.
એ સાથે આપણી સાથે આજે રેકોર્ડ સંખ્યામાં 100 જેટલા પાર્ટિસિપન્ટ્સ અહીં જોડાઈ શક્યા અને આ દરેક પાર્ટિસિપન્ટ્સે પોતાનો સમય કાઢીને ફેસ્ટિવલના દિવસે પણ આટલી મોટી સંખ્યામાં હાજર રહે એ બદલ ખૂબ ખૂબ આભાર. અમુક આપના મિત્રો જોડાઈ નહીં શક્યા કારણ કે અમારી પાસે 100 કેન્ડિડેટ્સની લિમિટ હતી. અમે જો અમને સારો પ્રતિસાદ મળશે અને નીરવભાઈની અવેલેબિલિટી અને એમને અનુકૂળતા હશે તો અમે આ સેમ સેશન ફરીથી રિપીટ કરીશું, જેથી જે ભાઈઓ આપના મિત્રો મિસ કરી ગયા હશે આ લિમિટેશન્સને લીધે, ટેકનોલોજીકલ લિમિટેશનને લીધે, એના માટે અમે ફરીથી આ સેશન ગોઠવીશું. તો તમે આપના સર્વે મિત્રોને જણાવી શકશો કે તે લોકો આમાં ભાગ લઈ શકશે ફરીથી. આ સેશનની તરત પછી આપણે જે વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કર્યું છે એમાં અમે ફીડબેક ફોર્મ ની લિંક આપીશું. એ લિંકને ફોલો કરીને તમે ફીડબેક ફોર્મ ભરશો. એ તો જે ઈમેલ આઈડી તમે આપ્યો હશે એના પર અમે આવતીકાલે તમને પીપીટી મોકલશું જે તમારા ફ્યુચર રેફરન્સ માટે અને સ્ટડી માટે કામ લાગશે. એક હમ્બલ રિક્વેસ્ટ છે કે 3 મિનિટનું ફીડબેક ફોર્મ છે માત્ર, એ રીતે ડિઝાઇન કર્યો છે કે માત્ર 3 મિનિટમાં ભરાઈ જાય. થોડો સમય કાઢીને આ ફીડબેક ફોર્મ જરૂરથી ભરજો અને આ જે તમને પીપીટી મળશે, જે મટીરિયલ મળશે, તમને લાઈફ લોંગ કામ આવવાનું છે. તો પ્લીઝ એક અમારા એન્કરેજમેન્ટ માટે પણ આ ફોર્મ જરૂરથી ભરજો. થેન્ક્સ એવરીવન. થેન્ક્સ નીરવભાઈ. Thank you, Nirovbhai. Thank you so much for your time and patience. Thank you, Thank everyone. you, everyone. Bye. Bye.